ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। प्रथम प्रश्न आ भौतिक जगत विषयक छे। कबंधी कात्यायन आवीने पिप्पलाद ऋषिने प्रश्न पूछे छे आ बधा जीवो शेमांथी उत्पन्न थया छे। जीवोनो जन्म यथा कर्म यथा श्रुतम पोते करेला कर्म अने उपासना એટલે जीवन दरमियान जे कर्मो कर्या होय जेवी जेवी भावनाओ सेवी होय जेवी जेवी उपासना करी होय એટલે કે भावना सेवी होय ए प्रमाणे थतो होय छे। એટલે અહીંયા जन्म प्रति આપણું ध्यान દોરવામાં આવે છે। वेदोक्त कर्म અને ઉપાસના કરીને પણ ઉત્કૃષ્ટ ઉપાધિ રૂપે જન્મ થાય છે, પરંતુ આ જન્મ અને મૃત્યુ ના જે ચક્રમાંથી સંસાર ચક્રમાંથી છુટકારો મળતો નથી અને માટે કર્મ અને ઉપાસના માટે વૈરાગ્ય જન્મે એ તાત્પર્ય નથી પ્રશ્નનું। કર્મ અને ઉપાસનાના ફળ માટે વૈરાગ્ય જન્મે। કર્મ અને ઉપાસનાનું ફળ શું છે? उत्कृष्ट उपाधि रूपे जन्म। अहींया उत्कृष्ट उपाधि ने आपणे विरक्त मुमुक्षुओ बाजुए राखीए परंतु जन्म उपर भार मूकीए એટલે કે जन्म माटे वैराग्य जन्मे। मारे बीजी वार जन्मवुं ज नथी एवो दृढ़ निश्चय आपणे करीए। ए हेतु आ प्रथम प्रश्न थी એટલે એમાં એનું તાત્પર્ય છે કે જન્મ માટે વૈરાગ્ય જન્મે। અહીંયા કર્મ કે ઉપાસનાનું કોઈ પ્રકારે નિંદા વગેરે થઈ રહી નથી। કર્મ અને ઉપાસના માટે વૈરાગ્ય જન્મે એવી વાત નથી। કર્મ અને ઉપાસનાથી જે ફળ મળે છે એ ફળ માટે વૈરાગ્ય જન્મે। જન્મવા માટે વૈરાગ્ય જન્મે એ હેતુ કે એ તાત્પર્ય આપણે ગ્રહણ કરવાનું છે।
છે આ પ્રથમ પ્રશ્નની વિચારણાથી. તો પ્રથમ પ્રશ્ન જે છે એમાં પ્રજાપતિ જ આપ સમગ્ર પ્રજા રૂપે થઈ ગયા છે. પ્રજાપતિ મિથુનાત્મક છે, એને સંકલ્પ કર્યો કે હું રઈ અને પ્રાણ એવા મિથુનનું સર્જન કરું અને આ રઈ અને પ્રાણ રૂપી મિથુન અથવા તો જોડકું મારા માટે સમગ્ર જગતની રચના કરશે. આવ્યું જ કંઈક અહીંયા પ્રજાપતિએ જે પ્રમાણે વિચાર કર્યો એ જ પ્રમાણેનો વિચાર સંકલ્પ બૃહદારણ્યક ઉપનિષદના પ્રથમ અધ્યાયના ચોથા બ્રાહ્મણમાં પ્રજાપતિ મનુ અને શત્રુપા વગેરે રૂપે સર્જન કરે છે અને આપણા પુરાણોમાં પણ આ જ વાત આવે છે. એ જ પ્રકારનું અહીંયા કંઈક પ્રજાપતિ વ્રત અથવા તો પ્રજાપતિએ કરેલા સંકલ્પની થોડીક વાત છે. એ વાત કરતા કરતા સાથે સાથે અહીંયા ઉપનિષદ પ્રાણ ઉપાસના અથવા તો હિરણ્યગર્ભની ઉપાસનાનો જેને કહેવાય કે ડાયવર્ઝન થોડુંક વિષયાંતર પણ કરે છે. તો ઉપાસનાનું મહત્વ, ઉપાસ્ય દેવતાનો મહિમા પણ દર્શાવે છે. તો એના વચ્ચે વચ્ચે થોડાક શ્લોકો જે ઉપાસ્ય દેવતા છે પ્રાણ દેવતા, પ્રાણ એ હિરણ્યગર્ભનું અધ્યાત્મ રૂપ છે. હિરણ્યગર્ભનું પોતે જે અધિદૈવ રૂપ છે એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય એટલે એ મુખ્ય રૂપ છે અને પ્રાણ એનું અધ્યાત્મ રૂપ છે. તો અહીંયા પ્રાણ દેવતાની એટલે કે હિરણ્યગર્ભ દેવતાનો મહિમા, એની સ્તુતિ પણ વચ્ચે ઘણા મંત્રોમાં થયેલી છે. તો અને એની ઉપાસનાનું વિધાન પણ કરેલું છે. તો પ્રજાપતિ એટલે આપણે વિચાર કર્યો બ્રહ્માજી એટલે હિરણ્યગર્ભ એટલે કે સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય કે જેમાં બધા જીવોની બુદ્ધિ સાથે એનું તાદાત્મ્ય છે, બધા જીવોના અંતઃકરણ કે મન સાથે એનું તાદાત્મ્ય છે. એ બધા જીવોના મનને પોતાનું એટલે કે હું રૂપે તાદાત્મ્ય અભિમાન કરેલું છે એને. એ બધા જીવોનું મન એ અધિદૈવ મન જ છે. એ પ્રમાણે પ્રજાપતિ પ્રજાકામો અભવત એટલે કે પ્રજાકામ થયા, પ્રજાની સર્જન કરવાની ઈચ્છા વાળા થયા. કારણ કે બધી પ્રજાની અતૃપ્ત કર્મ અને વાસનાઓ હતી એનું ફળ આપવા માટે, બધાને કર્મ અને ઉપાસનાના ફળના ભોગ માટે પ્રજાપતિએ આ સમગ્ર સૃષ્ટિની રચના કરેલી છે. તો અહીંયા પ્રથમ જે મિથુન સૃષ્ટિ થઈ રહી અને પ્રાણ એ મિથુન સૃષ્ટિ થઈ અને પછી લોક સૃષ્ટિ સૂર્ય અને ચંદ્ર જે છે મિથુનાત્મક આ સમગ્ર સૃષ્ટિમાં ભોગતા અને ભોગ્યનું જોડકું જ આપણને મળે છે. ભોગ્ય અને ભોગતા સૂર્ય અને ચંદ્ર વગેરે મિથુનાત્મક સૃષ્ટિમાં બધું જ મિથુન રૂપ છે. મિથુનાત્મક સૃષ્ટિમાં બધું જ પ્રજાપતિ રૂપ છે. જે કંઈ પણ સર્જન થયું એ પ્રજાપતિ રૂપ છે એટલે પ્રજાપતિની જ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. છેક છેલ્લે બધા જીવો પણ પ્રજાપતિ રૂપ જ છે. જે પ્રજા ઉત્પન્ન થાય છે એ પણ પ્રજાપતિ રૂપ જ છે એવું છેલ્લે નિરૂપણ આવશે. તો અહીંયા જે મિથુન સૃષ્ટિ પછી લોક સૃષ્ટિ એની પણ આપણે ચર્ચા જોઈ. વચ્ચે વૈશ્વાનર રૂપે આ પ્રાણની ઉપાસના કે પ્રાણનો મહિમા પણ કહેવામાં આવ્યો કે સમગ્ર જીવોના અત્તા રૂપે આ સૂર્ય જે ઉદય પામેલો છે સમગ્ર જીવોના અત્તા રૂપે જ ઉદય પામેલો છે. સમગ્ર જીવોના ને ચેતનવંતો અને ક્રિયાત્મક ક્રિયાશીલ સ્પંદિત કરે છે. બધા જ ભોગ્ય જગતને સ્પંદિત કરનાર છે. આપણા બધામાં જે વૈશ્વાનર રૂપે રહેલો છે એ આ સૂર્ય જ છે. પ્રાણાગ્નિ કો વૈશ્વાનર કો એ જ આ વિશ્વરૂપ છે. તો એ 7મા મંત્રમાં કીધું એષ વૈશ્વાનર વિશ્વરૂપ. તો વૈશ્વાનર એટલે આપણા જઠરમાં રહેલા જે પ્રાણાગ્નિ છે એ વૈશ્વાનર રૂપે એ સૂર્ય જ રહેલા છે. અને વિશ્વરૂપ સમગ્ર જગત સમગ્ર ભોગ્ય જગત રૂપે પણ એ જ રહેલો છે. એ જ સમગ્ર ભોગ્ય જગતને સ્પંદિત કરે છે. પછી એની જ 7મો અને 8મો મંત્ર એના મહિમા એ પ્રાણની ઉપાસના કરવા માટે પ્રાણના અમુક ગુણો ઉપાસ્ય ગુણોનું અહીંયા નિરૂપણ થયેલું છે. વિશ્વરૂપિણમ હરિણમ જાત વેદસમ ઉપાસના કરવા માટે થોડાક ગુણો જોઈએ. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો શ્રાવણ મહિનામાં શિવજીની ઉપાસના કરવી હોય તો શિવજીના ગુણોનું જ્ઞાન આપણને હોવું જોઈએ. તો શિવજી જ્ઞાન પ્રદાતા છે, વૈરાગ્યની મૂર્તિ છે, મોટા ભાગે તો આત્મ સ્વરૂપમાં સમાધિસ્થ જ રહે છે. આત્મકામ આત્મરતિ આત્મક્રીડ જે જોઈએ એમને બધું આત્મામાંથી જ પ્રાપ્ત થઈ રહે છે.
જ્યારે પણ તાંડવ નૃત્ય અથવા તો જે કંઈ પણ કરે, કંઈ પણ કર્મ કરે એ સમષ્ટિના હિતાર્થે જ કરે છે. બીજાને કંઈક જરૂર પડી, બીજાનું હિત કરવું છે માટે શંકર ભગવાને લગ્ન કર્યા, શંકર ભગવાન એટલે બધું જ વિષપાન કર્યું. આ બધું જ સ્વરૂપે તો પોતે આત્મ સ્વરૂપમાં જ સ્થિત છે, એમાં જ સંતુષ્ટ છે. જે કંઈ પણ એમણે કર્મ કર્યું, જે કંઈ પણ વ્યુત્થાન દશામાં એમણે કર્મ કર્યું, એ માત્ર ને માત્ર પરોપકાર સમષ્ટિના હિતાર્થે જ કરેલું છે. વિષપાન કર્યું, સમુદ્રમાં જે મંથન થયું, વિષપાન કર્યું, તારકાસુરના વધ માટે, આ બધી જે આપણી પૌરાણિક કથાઓ છે, એટલે પરોપકારાર્થે જ જીવન જીવ્યા છે શિવજી. શિવજીના ગુણો આપણને એનું જ્ઞાન હોય તો એની ઉપાસના થઈ શકે, એના મહિમાની સ્તુતિ થઈ શકે. આત્મ સંયમ નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. આત્મા રામ છે માટે વિષયની મૃગ તૃષ્ણા એમને સતાવતી નથી. અત્યંત પવિત્ર, ગમે તે સકલ્માશઃ કંઠે, એટલે એમને જે આ કાળો ડાઘો અહીંયા વિષપાન કરવાથી પડી ગયો, એ તો એમની શોભાની વૃદ્ધિ કરે છે. એટલે સજ્જનો હોય, પરોપકાર કરતા હોય, એનું બધું જ અધરમ મધુરમ બધું જ શોભનીય છે. આ પ્રમાણે ઉપાસ્ય દેવતાના ગુણો આપણને ખબર હોય તો આપણે ઉપાસના સરળતાથી થઈ શકે. અસંગતા, એમની જે આસપાસ બધા કેવા કેવા ભૂત ગણોની ટોળી વિચરણ કરે છે. ભૂત ગણોને જોઈએ તો આપણને એવું લાગે કે આવા ભૂત ગણો આજુબાજુ છે, છતાં શિવજી સ્વરૂપમાં સમાહિત સમાધિસ્થ કઈ રીતે રહી શકે છે. તો આવી રીતે અત્યંત સમાધિનો આનંદ અને અસંગતા પણ એમના ગુણો જે છે. એટલે અસંગ રહી શકે છે, ગમે તેવું આસપાસનું જગતનું સ્પંદન થતું હોય છતાં પણ પોતે અસંગ રહી શકે છે. એમના માટે તો આ જગતનું સ્પંદન વગેરે બધું દોરીમાં સર્પ દેખાય એવી રીતે માત્ર અધ્યારોપ જ છે. તો આ પ્રમાણે ઉપાસ્ય દેવતાના ગુણો ખબર હોય તો એમની ઉપાસના થઈ શકે. એ હેતુથી 8મા મંત્રમાં 7મા મંત્રમાં એની પ્રાણ દેવતા જે છે એના વિવિધ વૈદિક ગુણો પ્રમાણે એની સ્તુતિ થઈ. 9મા મંત્રમાં કીધું એ જ પ્રજાપતિ સંવત્સર રૂપે થઈ ગયા. પ્રજાપતિની સૃષ્ટિમાં બધું જ મિથુનાત્મક છે અથવા તો પ્રજાપતિ રૂપ જ છે ને એવું બતાવવું છે. સુવર્ણની સૃષ્ટિમાં જેટલા પણ ઘરેણા જન્મે છે એમનું સુવર્ણત્વ શાશ્વત છે. સુવર્ણત્વથી કોઈ પણ ઘરેણાનો વ્યભિચાર થતો નથી એવું બતાવવાની ઈચ્છા છે. માટે પ્રજાપતિ માંથી આ પ્રજા, આ બધા જીવો જે ઉત્પન્ન થયા એ બધા પ્રજાપતિ રૂપ જ છે. પ્રજાપતિત્વ એમનું કાયમ છે એવું બતાવવું છે. તો પ્રજાપતિ રહી અને પ્રાણના મિથુનાત્મક રૂપે છે, તો આ સંવત્સર રૂપે પ્રજાપતિ થઈ ગયા. તો સંવત્સર પણ મિથુનાત્મક છે. દક્ષિણાયન અને ઉત્તરાયણ એ એના બે અયન છે, ભાગ છે. દક્ષિણાયન અને ઉત્તરાયણ આપણે દેવતા રૂપે સમજવાના છે. સૂર્ય અને ચંદ્ર બંને દક્ષિણાયન અને ઉત્તરાયણમાં ગતિ કરે છે. દક્ષિણાયન માર્ગની ઉત્પત્તિ અથવા તો રચના કેમ થઈ કે જે લોકો કર્મનો ઉપાસના સહિત સમુચ્ચય કરીને અનુષ્ઠાન કરે છે અથવા તો ઈશ્વર ચિંતન પૂર્વક પોતાના કર્તવ્ય કર્મ કરે છે, એ લોકોને સૂર્ય ઉત્તરાયણ માર્ગે સૂર્યલોકમાં લઈ જવા માટે ઉત્તરાયણ માર્ગની રચના થયેલી છે. અથવા તો એ લોકોને આદિત્ય લોકની કે બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવવા માટે સૂર્ય ઉત્તરાયણ માર્ગે ગતિ કરે છે. અને જે લોકો ચંદ્રલોક એટલે કે માત્ર ફળની ઈચ્છાથી, ઈશ્વરના ચિંતન પૂર્વક નહીં પરંતુ ફળના ચિંતન, કર્મફળના ચિંતનથી, કર્મફળથી પ્રેરાઈને પોતાના કર્તવ્ય કર્મો કરે છે, એના માટે આ ચંદ્ર જે છે એ આવી રીતે ગતિ કરે છે. તો ઉત્તરાયણ અને દક્ષિણાયન એટલે કે સૂર્ય અને ચંદ્ર બંને શેના માટે ગતિ કરે છે? આપણને આપણા કર્મ અને ઉપાસનાનું ફળ પ્રદાન કરવા માટે આ માર્ગો રચાયા છે. તો સૂર્યનું જે સંવત્સર અથવા તો વર્ષ છે એ આવી રીતે 12 રાશિનું, સૂર્યને 12 રાશિમાંથી પસાર થવા માટે જે સમય લાગે એને એક સૌર વર્ષ અથવા તો એક સંવત્સર કહેવાય. ચંદ્રને પણ આ 12 રાશિમાંથી પસાર થવા માટે જેટલો સમય જોઈએ એને ચાંદ્રમાસ કહેવાય છે.
આ બંનેમાં જે 3-4 વર્ષ જે અધિક માસ આવે છે એનાથી બંનેની આખી સંખ્યા પૂર્ણ થઈ જાય છે. તો આવી રીતે સૂર્ય અને ચંદ્રના ગમનથી ઉત્તરાયણ અને દક્ષિણાયન એ માર્ગ બનેલા છે. બંને ફળ પ્રદાન કરનારા છે. ઉત્તરાયણ દક્ષિણાયન શું છે? એના અભિમાની દેવતાઓ આપણા કર્મ અને ઉપાસના અથવા તો સમુચ્ચય કરનારાઓને એનું ફળ પ્રદાન કરવા માટે હાજર હોય છે. એટલે ગમનથી સંવત્સર બન્યો, અરે ગમનથી દક્ષિણાયન ઉત્તરાયણ બન્યા. સૂર્ય અને ચંદ્રના ગમનથી એમની ગતિથી ઉત્તરાયણ દક્ષિણાયન બન્યા છે અને ઉત્તરાયણ અને દક્ષિણાયન થી સંવત્સર બન્યો છે. એટલે સંવત્સર પણ મિથુનાત્મક છે, પ્રજાપતિ રૂપ જ છે. આ પ્રમાણે સંવત્સરની કાળ સૃષ્ટિની અહીંયા ચર્ચા ચાલી રહી છે. તો સંવત્સર પછી થોડુંક પાછું એક સૃષ્ટિ થઈ એટલે પાછું થોડુંક વિષયાંતર અહીંયા કરવામાં આવે છે. તો હા, જે લોકો આવી રીતે કર્મ અને ઉપાસના પૂર્વક જીવન જીવે છે તો એમને થોડુંક ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. એની વાત 10મા મંત્રમાં કહી છે. તો જે લોકો તપ, બ્રહ્મચર્ય, શ્રદ્ધા અને વિદ્યા એટલે કે અહીંયા ઈશ્વર ચિંતન અથવા તો ઉપાસના એના પૂર્વક પરમાત્મા આત્માનમ અન્વિષ્ય 10મા મંત્રમાં કીધું કે પરમાત્માની શોધ કરે છે, પરમાત્માને પ્રાપ્ત કરવાનો, જાણવાનો પ્રયત્ન કરે છે, એ લોકો ઉત્તરાયણ માર્ગે સૂર્યલોકને પ્રાપ્ત થાય છે. સૂર્યને ભેદીને પછી આગળ બ્રહ્મલોકને પણ પ્રાપ્ત થાય છે. આ સૂર્ય જ એતદ્વૈ પ્રાણાનામ આયતનમ, આ સૂર્ય જ જે છે એ બધા પ્રાણોનો આયતન છે, આશ્રય સ્થાન છે. એતદ અમૃતમ એતદ અભયમ, એ અમૃત ધર્મ, અમરણ ધર્મ છે. ચંદ્રલોકમાં વૃદ્ધિ અને ક્ષય થાય છે. વૃદ્ધિ અને ક્ષય એટલે કે પુનરાવર્તન. પોતે કરેલા સકામ કર્મોનું ફળ ભોગવીને પાછું અહીંયા મર્ત્ય લોકમાં પુનરાવર્તન થાય છે. ચંદ્રલોક વૃદ્ધિ અને ક્ષય પામનારો છે. પરંતુ સૂર્ય જે છે એ ઉપાસકો અને સમુચ્ચયવાદીઓ પુનરાવર્તન પામતા નથી, ક્રમ મુક્તિ થાય છે, બ્રહ્મલોકમાં જાય છે. એ પ્રમાણે એતદ અમૃતમ કીધું છે. પુનરાવર્તનનો ભય નથી આ ઉપાસકોને, માટે અભયમ કીધું છે. એતદ પરાયણમ, આ બધા ઉપાસકો જે છે એનું પરમ આયતન છે પરાયણમ. એતસ્માન ન પુનરાવર્તતે, ત્યાંથી એ પુનરાવર્તન પામતા નથી. ઇતિ એષઃ નિરોધઃ, નિરોધઃ એટલે કે જે લોકો માત્ર કર્મ કરનારા છે અથવા તો ફળના ચિંતન પૂર્વક કર્મ કરનારા છે, એટલે કે સકામ કર્મ કરનારા છે, એમના માટે આ નિરોધ છે. એટલે કે એમની અહીંયા ગતિ થતી નથી. એમ તો ચંદ્રલોક કે પિતૃલોકમાં જઈને પાછા ફરે છે, પુનરાવર્તન પામે છે. આમ આ પ્રમાણે 10મો મંત્ર આપણે જોયો. અહીંયા પાછું ઓલું એક જે સંવત્સર જે કાળ સૃષ્ટિ છે એની ચર્ચા થઈ રહી છે, એટલે પાછું વિષયાંતર અને થોડીક પ્રાણોપાસનાની પણ વાત આવે છે 11મા મંત્રમાં. તો 11મા મંત્રમાં પણ જે આ પ્રાણ જે છે સૂર્યલોક એની અહીંયા શું કહેવાય સ્તુતિ કે મહિમા ગાન થયેલું છે. દરેક આવી રીતે જે ઉપાસના પરક જે આ મંત્રો છે એનો ભાવાર્થ આપણે જોઈને આગળ વધીશું. તો 11મો મંત્ર એકવાર હું બોલું છું. પંચપાદમ પિતરમ દ્વાદશાકૃતિમ દિવ આહુહુ પરે અર્ધે પુરીષિણમ અધ ઇમે અન્યે ઉપરે વિચક્ષણ સપ્તચક્રે ષડ અરહ આહુ અર્પિતમિતિ. મેં જે પ્રમાણે કીધું કે શ્રાવણ માસમાં શિવજીની આપણે ઉપાસના કે આરાધના કરવી હોય તો શિવજીના ગુણોનું જ્ઞાન આપણને હોવું જોઈએ. તો અહીંયા આવી રીતે આદિત્ય જે છે એના ગુણો, એની મહિમા કે એની સ્તુતિ થઈ રહી છે. પંચપાદ એટલે કે આની જે ટૂંકમાં થોડોક આપણને આ આદિત્યની ઉપાસના માટે થોડુંક જ્ઞાન પણ હોવું જોઈએ. આદિત્ય કેવો છે, આદિત્યના સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ. આખું વૈદિક થોડુંક વર્ણન છે. જે લોકો વેદોક્ત જીવન જીવતા હોય એ લોકોમાં આ ઉપાસના સહજ સ્વાભાવિક રીતે રહેલી જ છે. જેમ કે શિવજીની પૂજા થતી હોય હંમેશા, એવા ઘરમાં શિવ મહિમ્ન સ્તોત્ર છે, બિલ્વાષ્ટક છે, અને આ બધું નાના નાના બાળકોને મુખપાઠ જ હોય છે. તો એના માટે કોઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી. એ લોકો જન્મથી જ આવી રીતે સહજ સ્વાભાવિક રીતે એમને કંઠસ્થ જ હોય છે.
ભલે અર્થ ખબર ના હોય, મોટા થાય પછી એ જે અર્થ સ્ફુરે એ લોકોને, કારણ કે એ સ્તુતિ રૂપે એમણે એ શિવજીની ઉપાસના આરાધના કરેલી છે. એટલે નામ અને રૂપની જ્યારે ઉપાસના કરવામાં આવે, નામ અને રૂપની ઉત્કૃષ્ટ બુદ્ધિથી, શિવ બુદ્ધિથી જ્યારે ઉપાસના કરવામાં આવે, શિવલિંગ એક નામ છે અને એક રૂપ છે, તો નામ અને રૂપ રૂપે રહેલા પરમાત્માની આવી જ્યારે ઉપાસના કરવામાં આવે ત્યારે નામ અને રૂપમાં રહેલા પરમાત્મા પ્રસન્ન થાય છે. આ કર્મ અને ઉપાસનાનું ખૂબ જ મહત્વનું અગત્યનું પાસું છે. તો એવી જ રીતે આદિત્યની અહીંયા ઉપાસના છે, તો એના નામ અને રૂપનું અહીંયા મહિમા ગાવામાં આવેલો છે. આપણને થોડુંક આ વર્ણન પંચપાદ આદિત્યના 5 ચરણ છે, તો આદિત્યના 5 ચરણ કયા છે? તો સંવત્સર, પરિવત્સર, દાવત્સર, અનુવત્સર, વત્સર. આ બધા થોડીક માહિતી રૂપ જ્ઞાન છે. એ હું છે ને પ્રથમ પ્રશ્ન આજે આખો પૂરો થશે તો હું ગ્રુપમાં એની પીડીએફ મૂકી દઈશ કે જે વસ્તુઓનું આપણને જનરલી આમ જ્ઞાન નથી. તો આ 5 ચરણ છે આદિત્યના. પિતરમ એટલે કે એનું પિતૃત્વ, આદિત્ય બધાનો પિતા છે, જન્માવનાર છે. આપણને ચેતનવંતો કે સ્પંદિત કરનાર, ક્રિયાન્વિત, કાર્યશીલ બનાવનાર કોણ છે? તો કે પિતા છે. એટલે પિતરમ કીધું છે. દ્વાદશાકૃતિમ એના આ 12 માસ છે એ દ્વાદશા 12 અવયવો છે. 12 માસ તેના અવયવો છે. દિવહ એ દ્યુની પંચમી વિભક્તિ છે. દિવહ પરે એ દ્યુલોકથી પણ પર છે, એનાથી આગળ છે, એનાથી ઉત્કૃષ્ટ છે. એને આવી રીતે 12 મહિનામાં વિભાજિત છે. દ્યુલોકથી પર છે. અર્ધે એટલે પરે અર્ધે એનાથી ઉત્કૃષ્ટ છે, ઉપર સ્થિત છે. પુરીષિણમ એટલે આદિત્યથી જ વૃષ્ટિ જન્મે છે. જળના ઉત્પાદક દેવતાને પુરીષ કહેવાય છે. તો પુરીષ એ પણ શબ્દ જે છે એ આખું બ્રહ્માંડ ગોલકનું પ્રતીક છે. સુવર્ણ ભૂમિ સન્નિહિતમ બ્રહ્માંડ ગોલોક આવરણ યસ્ય સહ પુરીષી. એટલે આદિત્યા જાયતે વૃષ્ટિ તતઃ અન્નમ તતઃ પ્રજા. એ જે મનુસ્મૃતિનો શ્લોક છે, આદિત્યથી જ વૃષ્ટિ જન્મે છે. આ જળનો ઉત્પાદક હોવાથી આદિત્યને પુરીષ કીધો છે. પુરીષિણમ દ્વિતીય વિભક્તિનું રૂપ છે. આ પ્રમાણે જે આદિત્યને જાણે છે એવી અહીંયા ઉપાસના છે. અથ ઈમે અન્ય ઉપરે વિચક્ષણ, બીજા કેટલાક ઉપાસકો છે આદિત્યને વિચક્ષણ એટલે કે સર્વજ્ઞ, બધાને જાણે છે. સૂર્ય બધાને જાણે છે, બધાને પ્રકાશે છે, માટે બધાનું જે કંઈ જન્મેલું છે એ બધાનું એને જ્ઞાન છે. વિચક્ષણમ. પછી સપ્તચક્ર એના 7 પૈડા છે. 7 અશ્વરૂપી રથ ઉપર આરૂઢ થઈને આદિત્ય, આપણું પૌરાણિક આવું વર્ણન છે, 7 ઘોડાવાળો રથ છે આદિત્યનો. તો એ 7 જે છે એ શું છે? અયન, ઋતુ, માસ, પક્ષ, દિવસ, રાત અને મુહૂર્ત. આ 7 પૈડા છે. સપ્તચક્ર વાળા રથ ઉપર આરૂઢ થઈને આદિત્ય ગતિ કરે છે. તો 7 ચક્ર છે, અથવા તો જે આપણા 7 છંદો છે વેદમાં, ગાયત્રી, ત્રિષ્ટુપ, જગતિ, અનુષ્ટુપ, પંક્તિ, બૃહતિ, કકુપ, આ 7 છંદો પણ એના ચક્ર રૂપ છે. એટલે એવો સપ્તચક્રે ષડ અરહ, તો એના 6 આરાઓ, એના જે ચક્ર જે છે રથના પૈડું, એના 6 આરાઓ છે. તો 6 આરાઓ શું છે? તો આપણી 6 ઋતુઓ, હેમંત, શિશિર વગેરે જે 6 ઋતુઓ છે એ ચક્રના 6 આરા છે. અને આહુ અર્પિતમ, આ સમગ્ર જગત એમાં અર્પિત છે. એટલે આદિત્યની ગતિ રૂપ, આદિત્ય સતત આવી રીતે ગતિ કરે છે અને એની આ ચક્ર રૂપતા રૂપી ગુણની અહીંયા મહિમા કે સ્તુતિ વગેરે થઈ રહી છે. આદિત્ય ગતિ કરે છે ને એટલે જ આ સંસાર ચક્ર ચાલી રહ્યું છે. આદિત્ય સ્થિર થઈ જાય તો આ સંસાર ટકી ન શકે. આ સંપૂર્ણ જગત ચક્રની જે સ્થિતિ છે એ આદિત્યની આવી રીતે ચક્રાત્મક ગતિ છે ને એના આધારે ટકી રહી છે. ઋતુઓ નું ચક્ર ચાલ્યા કરે છે, માસ, દક્ષિણાયન, ઉત્તરાયણ, આ બધું ચાલ્યા કરે છે. આ પ્રમાણે આદિત્યની ઉપાસના કરવી હોય તો એવી એના ગુણો કીધા. આવી રીતે એક સૃષ્ટિ, કાળ સૃષ્ટિ છે, તો એ પ્રમાણે કાળ સૃષ્ટિના અભિમાની દેવતા જે ચંદ્ર અને સૂર્ય હોય, તો એમાંથી સૂર્યની અહીંયા ઉપાસના કીધી છે. સૂર્યની ઉપાસના વિહિત છે આદિત્યની. તો થોડીક આવી રીતે વિષયાંતર પણ હોય છે. પછી 12મા મંત્રમાં કાળ સૃષ્ટિનું છેલ્લું માસો વૈ પ્રજાપતિ એમ કરીને માસનું સર્જન.
પ્રજાપતિ પોતે જ પેલા દક્ષિણાયન ઉત્તરાયણ રૂપે થઈ ગયા હતા, મિથુનાત્મક રૂપે, હવે માસ રૂપે થઈ જાય છે. માસો વૈ પ્રજાપતિ, તો માસ રૂપે બની ગયેલા, માસ આ મહિનો જે છે એ શું છે? પ્રજાપતિનું જ રૂપ છે. જો મહિનો પ્રજાપતિનું જ રૂપ હોય તો એ કયું? મિથુન એમાં રહેલું છે. તો એમાં પણ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એવું જોડકું, તો એ જે જોડકા રૂપે અહીંયા પ્રજાપતિ જ થઈ ગયા છે. જ્યાં જ્યાં સર્જન પામેલી બધી જ વસ્તુઓમાં જોડકા કે મિથુન રૂપ જોવા મળે છે, માટે એ પ્રજાપતિનું જ રૂપ છે. બાળક કે પ્રજા જન્મે છે એ પણ માતા અને પિતા રૂપ મિથુનથી જ જન્મે છે, માટે બાળકો પણ પ્રજાપતિ જ છે. માતા અને પિતા પણ આદિત્ય અને રહી કે પ્રાણ અને રહી છે, એ પ્રમાણે જ આખું સુંદર છેલ્લે રૂપક આપવામાં આવશે. તો 12મો મંત્ર જે છે, આપણે દરેક મંત્રનો થોડોક આ રીતે ભાવાર્થ, અને ભાષ્યમાં તો અનેક ગુણો વગેરે લખેલું હોય છે, પણ થોડુંક આ ઉપાસનાનો જે પ્રસંગ છે એટલે આપણે દરેક મંત્રનો ભાવાર્થ સમજીને આગળ વધી રહ્યા છીએ. તો સંવત્સર પ્રજાપતિ પોતાના અવયવભૂત એવા માસ રૂપે બની ગયા છે. તો માસમાં મિથુનાત્મક શું છે? જોડકા રૂપ શું છે? તો એ કહે છે, માસો વૈ પ્રજાપતિ તસ્ય કૃષ્ણ પક્ષ એવ રૈઃ શુક્લ પ્રાણઃ તસ્માદ એતે ઋષયઃ શુક્લે ઇષ્ટં કુર્વન્તિ ઇતરે ઇતરસ્મિન. તો પ્રજાપતિ માસ રૂપ બની ગયા છે. માસમાં એ સમાપ્ત થયા છે કે માસ રૂપે પરિસમાપ્ત થયા છે, એટલે કે બની ગયા છે. જેમ દ્વિદલ એટલે કે મિથુનાત્મક પ્રજાપતિ હતા, તો એ માસ રૂપ બની ગયા છે. જે સૂર્ય સંવત્સર રૂપ પ્રજાપતિ હતા, એ જ હવે માસ રૂપ પ્રજાપતિ મહિના રૂપે બની ગયા છે. તો મહિનામાં શું છે? કૃષ્ણ પક્ષ છે અને શુક્લ પક્ષ છે. 15 દિવસ જે છે, તો કૃષ્ણ પક્ષ જે છે એ રહી છે, મિથુન રૂપ, એટલે રહી એટલે કૃષ્ણ પક્ષના અભિમાની દેવતા રહી છે. એવી રીતે શુક્લ પક્ષના અભિમાની દેવતા પ્રાણ છે. આ પ્રમાણે તો પ્રાણની ઉપાસના કરનારા એટલે કે શુક્લ પક્ષમાં જ શુક્લ પક્ષમાં રહેલા જે પ્રાણ દેવતા છે એની ઉપાસના કરનારા, અહીંયા લખેલું છે મંત્રમાં, તસ્માદ એતે ઋષયઃ શુક્લે ઇષ્ટમ કુર્વન્તિ. શુક્લ પક્ષમાં આપણા વેદોમાં વિધાન છે કે શુક્લ પક્ષમાં સકામ કર્મો જ્યારે કરવામાં આવે ને ત્યારે એનું ફળ વધારે મળે છે. કૃષ્ણ પક્ષમાં સકામ કર્મો કરીએ એના કરતા શુક્લ પક્ષમાં સકામ કર્મો કરવામાં આવે વેદોક્ત, તો એનું ફળ વધારે મળે છે. અહીંયા કીધું છે શુક્લ પક્ષના અભિમાની દેવતા પ્રાણ, એની ઉપાસના કરનારા, પ્રાણને જ આવી રીતે ઉપાસ્ય દેવતા માનીને એની ઉપાસના કરનારા શુક્લે ઇષ્ટમ કુર્વન્તિ. એ લોકો ગમે આ પ્રાણોપાસક પણ નિત્ય પોતાના જે કંઈ પણ કર્તવ્ય કર્મો તો રોજ કરતા હોય જ છે, માત્ર શુક્લ પક્ષમાં જ કરે એવું નથી, પરંતુ શુક્લ પક્ષમાં એ કર્મ કરે છે અને પ્રાણની ઉપાસના કરે છે, એટલે શુક્લે એવા ઇષ્ટમ કુર્વન્તિ એવું લખેલું છે. એ લોકો કૃષ્ણ પક્ષમાં ખાઈ પીને બેસી રહે છે એવું નથી, કૃષ્ણ પક્ષમાં પણ પોતાના કર્તવ્ય પાલન તો કરે જ છે, છતાં પણ એમના માટે કૃષ્ણ પક્ષ શુક્લ પક્ષ જ બની જાય છે. કારણ કે પ્રાણ શુક્લ પક્ષના અભિમાની દેવતા એવા પ્રાણની ઉપાસના કરે છે. જે પ્રાણની ઉપાસના કરતા હોય તો એમના માટે પ્રાણ દેવતા નિત્ય હાજર રહે છે. એટલે કે પ્રાણ દેવતા કેવી રીતે નિત્ય હાજર રહે? શુક્લ પક્ષ રૂપે. એટલે એમના માટે પ્રાણોપાસક માટે કૃષ્ણ પક્ષ રૂપે પણ શુક્લ પક્ષ જ હોય છે. એટલે કે કૃષ્ણ પક્ષમાં એ લોકો જે કંઈ પણ કર્તવ્ય કર્મ વગેરે કરે એ હકીકતમાં શુક્લ પક્ષ જેટલું જ વધારે પુણ્ય ફળ જન્માવનારું હોય છે. આ પ્રમાણે અહીંયા પ્રાણ ઉપાસનાની પણ વિધાન અને સ્તુતિ કરેલી છે. ઇતરે ઇતરસ્મિન, અને ઇતરે એટલે કે જે લોકો આવી રીતે માત્ર પ્રાણની ઉપાસના કરતા નથી, માત્ર ફળના ચિંતન પૂર્વક કર્મ કર્યા કરે છે, એને ઇતરસ્મિન એટલે કે કૃષ્ણ પક્ષમાં જે કંઈ ફળ પ્રાપ્ત થાય છે, એટલે કૃષ્ણ પક્ષના અભિમાની દેવતા રહી છે. તો રહી ઉપલક્ષિત ચંદ્રલોકની એમને પ્રાપ્તિ થાય છે, જ્યારે અમને પ્રાણના ઉપલક્ષિત સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. એટલે શુક્લ પક્ષમાં પ્રાણની ઉપાસના કરનારો પ્રાણને સર્વાત્મા રૂપે જાણે છે, સર્વવ્યાપક રૂપે જાણે છે. માટે આવા ઉપાસક માટે કૃષ્ણ પક્ષમાં પણ
પ્રાણ દેવતા જ એના કર્મોનો સાક્ષી છે, એના કર્મોનું ફળ પ્રદાન કરવા માટે હાજર રહે છે. ક્રિયા દક્ષો દક્ષ નહીં, શું હતું શિવ મહિમ્ન સ્તોત્રમાં પણ આપણે જે કર્મ કરીએ છીએ ને એના જામીન રૂપે પરમાત્મા હાજર રહે છે, કર્મના સાક્ષી છે. આપણે અગ્નિહોત્રી જે બ્રાહ્મણો હોય છે, અગ્નિહોત્ર કરે છે ત્યારે અગ્નિને સાક્ષી માનીને, સૂર્યને સાક્ષી માન, જો મેં આ કર્મો કર્યા છે, તો એવી રીતે પ્રાણના અભિમાની દેવતા એના માટે સાક્ષી રૂપે હાજર હોય છે. એટલા માટે પ્રાણની ઉપાસક કરનાર માટે પ્રાણ દેવતા નિત્ય હાજર રહે છે. એટલે શુક્લ પક્ષમાં પ્રાણને સર્વાત્મા રૂપે જાણે તો એના માટે કૃષ્ણ પક્ષ પણ શુક્લ પક્ષ બની જાય છે, હાજર રહે છે. એટલે શુક્લ પક્ષમાં પ્રાણનું આધિપત્ય છે, કૃષ્ણ પક્ષમાં રઈનું આધિપત્ય છે. પરંતુ પ્રાણોપાસક માટે કૃષ્ણ પક્ષ પણ શુક્લ પક્ષ બની જાય છે. એક આ અહીંયા નોંધવા જેવું છે. એટલે ભલે પરંતુ જે ઇતરેસ્મિન, જે કૃષ્ણ પક્ષમાં માત્ર ફળના ચિંતન પૂર્વક કર્મ કરે છે, એ લોકો ભલે શુક્લ પક્ષમાં સકામ કર્મ કરે તો પણ એમને કૃષ્ણ પક્ષમાં કરતા હોય ને એવું જ એટલું જ ફળ મળે છે, કારણ કે પ્રાણની ઉપાસના કરતા નથી. એ લોકો શુક્લ પક્ષમાં મૃત્યુ પામે ને તો પણ કૃષ્ણ પક્ષના અભિમાની દેવતાને પ્રાપ્ત થાય અને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય. કયા? જે લોકો ઉપાસક નથી, માત્ર ફળના ચિંતન પૂર્વક સકામ કર્મો જ કરે છે, એ લોકોની વાત છે. તો અહીંયા અગ્નિહોત્ર વગેરે જે કઈ અગ્નિહોત્રની જગ્યાએ આપણે આપણું જે કર્તવ્ય જે છે, સ્વધર્મ છે, એને સમજવાનું. એટલે બધા જ સ્વધર્મ કર્તવ્ય પાલન તો આપણે રોજ કરવાના જ હોય છે. આ અગ્નિહોત્રી બ્રાહ્મણે પણ દર્શ એટલે કે અમાસના દિવસે કરવાનો યજ્ઞ, પૂર્ણમાસ, બધા જ ઈષ્ટાપૂર્ત, દત્ત વગેરે બધા કર્મો ગૃહસ્થે કરવાના જ હોય છે. પરંતુ અહીંયા ઉપાસક જે છે ને એને વધારે ફળ પ્રાપ્ત થાય છે. શુક્લ પક્ષના અભિમાની દેવતા એવા પ્રાણ એના માટે નિત્ય હાજર રહે છે. એટલે પ્રાણોપાસક પોતાને શુક્લ પક્ષના અભિમાની દેવતા સાથે એક સમજે છે, ઐક્ય કે તાદાત્મ્ય કરેલું છે એના માટે. અને એટલા માટે એ પોતે આવી રીતે શુક્લ પક્ષના અભિમાની દેવતા રૂપે જ નિત્ય હાજર હોય છે. અને માટે એને એ વધારે ફળ મળે છે, વધારે ઉત્કૃષ્ટ પુણ્ય કર્મ નું ફળ એને મળે છે. એટલે ઉપાસનાનું આ મહત્વ કે મહિમા છે કે જેના લીધે એના માટે કૃષ્ણ પક્ષ પણ શુક્લ પક્ષ બની જાય છે. એટલે એને હંમેશા શુક્લ પક્ષના અભિમાની દેવતા નિત્ય દર્શન આપે છે હું રૂપે, કારણ કે એવી ઉપાસના એને સિદ્ધ કરેલી છે. આ ઉપાસનાનું મહત્વ પણ છાંદોગ્યની જે બધી વિદ્યાઓ જે છે ને એમાં લખેલું છે મેં, એ ઓલું છાંદોગ્ય ઉપનિષદમાં પણ 1:1:10 આ મંત્ર જે છે ને એમાં લખેલું છે, યદેવ વિદ્યા કરોતિ શ્રદ્ધયા ઉપનિષદા તદેવ વીર્યવત્તરમ ભવતિ. આપણે કોઈ પણ કર્તવ્ય કર્મ કરીએ છીએ, પરંતુ એને જ્યારે ઈશ્વર ચિંતનનો અથવા તો ઉપાસનાનો ટેકો મળે, કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય થાય તો તદેવ વીર્યવત્તરમ ભવતિ, એ વધારે વીર્યવત્તર બળવાન ફળ અથવા તો ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. 8મા અધ્યાયમાં પણ ભગવાને તસ્માદ સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ, એટલે મારું સ્મરણ કર એટલે કે ઈશ્વર ચિંતન કે ઉપાસના પૂર્વક કર્મ કરવાનું હોય છે. કર્મ કરવાનું મહત્વ નથી, પણ ઉપાસના પૂર્વક આપણે આપણા કર્તવ્ય, ઉપાસના એટલે આપણા માટે ઈશ્વર ચિંતન, ઈશ્વરની મહિમાના ગુણગાન ગાવાનું કંઈક મને નિમિત્ત મળે એટલા માટે હું કર્મ કરું છું. જો કર્મ કરવાનું અહીંયા મહત્વ નથી, કર્મ તો આપણે સ્વાભાવિક રીતે થઈ જ રહ્યું છે. આપણે આ ઉપાધિ દ્વારા ઉપાધિ ધારણ કરેલી છે, એટલે ઉપાધિ દ્વારા કર્મ થઈ જ રહ્યા છે. પરંતુ મહત્વનું શું છે, એ કર્મને આપણે મોક્ષ પ્રાપ્તિનું સાધન બનાવવું છે. ઈશ્વર સાથે એ કર્મ આપણને જોડે એવી કડીરૂપ બનવું જોઈએ. જેમ માળા કરીએ છીએ, માળાનો મણકો શું છે, ઈશ્વર સાથે આપણું જોડાણ કરવાનું નિમિત્ત છે. તો એવી રીતે આપણું કર્તવ્ય કર્મ જે છે એ ઈશ્વર ચિંતનનું, ઈશ્વરના મહિમાના ગુણગાન ગાવા માટેનું એક નિમિત્ત બની જવું જોઈએ. આપણું કર્તવ્ય એ રૂપી પુષ્પો આપણે ઈશ્વરને ચઢાવવાના છે. ઈશ્વરને હું શું સમર્પિત કરું? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. તો ભક્તિ કે ઉપાસના અથવા તો આવા પ્રેમથી આપણે સમર્પિત કરીએ છીએ. આપણા કર્તવ્ય કર્મો પણ ઈશ્વરને આપણે સમર્પિત કરીએ છીએ, કર્તવ્ય કર્મ રૂપી પુષ્પો ચડાવીએ છીએ.
તો અહીંયા જે કઈ પ્રાણની ઉપાસના છે, આપણા માટે પ્રાણ દેવતા કોણ છે? શિવજી, કૃષ્ણ ભગવાન કે રામ ભગવાન, એ જ આપણા માટે પ્રાણ દેવતા છે. અહીંયા જ્યાં જ્યાં આપણા શાસ્ત્રોમાં હિરણ્ય ગર્ભની વાત આવે, પ્રાણની વાત આવે, ત્યારે આપણે શિવજીને મૂકી દેવાના. શંકર ભગવાનને, રામજીને, કૃષ્ણ ભગવાનને, જે આપણા ઈષ્ટ દેવતા હોય એને મૂકી દેવાના. તો પ્રાણોપાસક એટલે આપણે તો કઈ પ્રાણની ઉપાસના કરતા નથી. નહીં, આપણે જે ઉપાસના કરીએ છીએ એ શંકર ભગવાન કે આપણા જે પૌરાણિક દેવતાઓ છે, તે શંકર ભગવાન એ પૌરાણિક દેવતા છે અથવા તો પુરાણ કાળના દેવતા છે. એ જ વૈદિક કાળમાં હિરણ્યગર્ભ રૂપે, હિરણ્યગર્ભ નામે ઓળખાતા હતા. હિરણ્યગર્ભ શું છે? સમગ્ર જગતનું કારણ છે. સમગ્ર જગતમાં એનું હું રૂપે તાદાત્મ્ય છે. એવું જ આપણે શંકર ભગવાનના શિવ મહિમના સ્તોત્રમાં એ જ લખેલું છે કે શંકર ભગવાન જ સર્વ, જે અષ્ટમૂર્તિ રૂપ શંકર ભગવાન છે, 8 મૂર્તિ છે. તો જે જે વર્ણન હિરણ્યગર્ભને લાગુ પડે છે, પ્રાણને લાગુ પડે છે, એ બધું શંકર ભગવાનને, કૃષ્ણ ભગવાનને ભાગવતમાં, શિવ મહાપુરાણમાં એ જ વર્ણન કરેલું છે. પૌરાણિક રૂપ આપેલું છે ખાલી. તો આપણે એ પ્રમાણે સમજવાનું છે. તો કાળ સૃષ્ટિમાં હવે શું થયું? સંવત્સર થયું, માસ થયું, શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ થયું. હવે દિવસ અને રાત. તો દિવસ અને રાત રૂપે આ પ્રજાપતિ જ થઈ ગયા છે. એ પ્રમાણે અહીંયા થોડું વર્ણન છે. તો 13મો મંત્ર જે છે, અહોરાત્રો વૈ પ્રજાપતિ તસ્ય અહહ એવ પ્રાણઃ રાત્રિઃ એવ રૈઃ પ્રાણમ વૈ એતે પ્રસ્કંદન્તિ યે દિવા રત્યા સંયુજ્યન્તે બ્રહ્મચર્યમ એવ તત યત રાત્રૌ રત્યા સંયુજ્યતે. અહીંયા પ્રજાપતિ વ્રતની પણ થોડીક વાત આવે છે, એનું મહત્વ પણ કીધેલું છે. અહોરાત્રો વૈ પ્રજાપતિ, એટલે આ પ્રજાપતિ મિથુનાત્મક છે, એટલે દિવસ અને રાતના રૂપે. અને દિવસ અને રાત, કોઈ પણ આપણા ખેતીમાં અન્ન પાકે છે, કોઈક માસમાં કે કોઈક દિવસે કે કોઈક રાત્રે જ એ અન્નની ઉત્પત્તિ થાય છે, અન્નમાંથી પ્રજા. તો એવી રીતે જે આ પ્રજાપતિથી આ પ્રજાની ઉત્પત્તિ અહીંયા આ રીતે આ ક્રમમાં બતાવવામાં આવી છે. હું થોડોક ઝડપથી જઉં છું, જેથી આપણે તો આ ભાવ મુખ્ય વિચારણા અથવા તો આપણને જે રીતે આ વસ્તુ લાગુ પડે છે એટલો જ વિચાર આપણે કરી રહ્યા છીએ. તો દિવસ અને રાતનું જે જોડકું છે એ પ્રજાપતિ જ છે. તસ્ય અહહ એવ પ્રાણઃ, તો દિવસ ના અભિમાની દેવતા પ્રાણ છે, રાત્રિના અભિમાની દેવતા રઈ છે. રાત્રિ કો, રઈ કો એ શું છે? ભોગ્ય કે અન્નનું પ્રતીક છે. અને પ્રાણ અથવા તો દિવસ કો અને સૂર્ય કો એ બધું એના અભિમાની દેવતા પ્રાણ છે, અત્તા કે ભોગતાનું પ્રતીક છે. તો પછી શું કીધું? પ્રાણમ વૈ એતે પ્રસ્કંદંતિ યે દિવા રાત્રૌ સંયુજ્યતે. અહીંયા બ્રહ્મચર્યમ એવ તથા યત રાત્રૌ રત્યા સંયુજ્યતે. વેદો કોઈ પણ આપણને સકામ કર્મનો ઉપભોગ કરવા, ફળનો ઉપભોગ કરવો હોય, એટલે આજે મારે લાડુ ખાવાની ઈચ્છા થઈ છે, તો એટલે વૈદિક કાળની આ વાત છે કે કોઈ પણ ફળનો ભોગ કરવો હોય ને, તો પણ વેદોક્ત રીતે જો કરવામાં આવે, વેદના અનુશાસનમાં રહીને ફળનો, પોતાના ઈચ્છિત ફળનો ભોગ કરવો હોય, એટલે મારે લાડુ ખાવા છે તો હું વેદને શરણે જઉં, વેદને પૂછું હું કેવી રીતે લાડુ ખાવું, તો વેદ આખું કહેશે આપણને કે ભાઈ આટલા આટલા સત્કર્મો કરીને લાડુ ખાવા જોઈએ કે ગમે તે. લાડુ ખાવાનું વિધાન પણ વેદ કરશે. એટલે આપણે ઈચ્છિત કર્મનો ફળનો ઉપભોગ કરવા માટે પણ વેદનું અનુશાસન સ્વીકારીએ, તો વેદોક્ત રીતે જ્યારે કર્મફળનો ઉપભોગ થાય તો એના દોષથી લેપાયમાન થતા નથી આપણે. અને વેદોક્ત રીતે જે કર્મફળનો ઉપભોગ કરીએ એનું અત્યંત ઉત્કૃષ્ટ ફળ હોય છે, એવું કંઈક આ 13મા મંત્રમાં કીધેલું છે. અહીંયા ભાર્યાગમન વગેરે જે વાત આવે છે કે જે ગૃહસ્થો વેદોક્ત રીતે ભાર્યાગમન કરે છે એને બ્રહ્મચર્યનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. તો એવા ગૃહસ્થો બ્રહ્મચર્યનું જ પાલન કરી રહ્યા છે. તો અહીંયા થોડીક આનંદગીરી ટીકામાં પણ બધી વાત આવેલી છે કે વેદોક્ત રીતે આ ગર્ભધારણ વગેરે જે વિધિ છે એ પણ વેદના મંત્રોના ઉચ્ચારણ પૂર્વક, વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે થતું હોય છે ગર્ભધારણ.
અને એ રીતે ઉત્પન્ન થતી દરેકે દરેક સંતતિ કે એ પ્રજાપતિનું આવાહન પૂર્વક થતી હોય, જે માટે પ્રજાપતિ રૂપ જ છે. અત્યારે વૈદિક કાળની બધી જ પ્રજા પ્રજાપતિ રૂપ જ હતી, કારણ કે આ પ્રમાણે વેદોક્ત કર્મ અને ઉપાસના પૂર્વક જ એમનું ભોગમય કે ગૃહસ્થ જીવન હતું. તો અહીંયા 13મા મંત્રમાં આ પ્રમાણેની વાત કરેલી છે કે વેદોક્ત રીતે અમુક તિથિએ આ બધી જે મહિનામાં 2 વખત ના તે બધું અહીંયા ભાર્યાગમન વૈદિક સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવનારા, વેદને પ્રમાણ માનીને જીવન જીવનારા જે વૈદિકો હતા, એ લોકો બધું જ વેદને પૂછીને કરતા હતા. સવારે ઉઠીને દંત ધાવનનો મંત્ર હોય, વેદના મંત્ર પૂર્વક જ એમના બધા કર્મોનું અનુષ્ઠાન થતું હતું. એટલે આ પ્રમાણે વૈદિક જીવન જીવનારા માટે વેદનું અનુશાસન સહજ અને સ્વાભાવિક હતું. એટલે એ લોકોને એ પ્રમાણેનું જ જીવન અથવા તો એ પ્રમાણે વેદોક્ત જે દેવતા હોય એ સાક્ષાત એ પ્રમાણે એ લોકોએ સાક્ષાત્કાર કરેલા હતા, પ્રાણ દેવતા વગેરે જે અહીંયા વાત કરવામાં આવી છે. તો વેદ કે એ પ્રમાણે આપણા સ્વૈચ્છિક આચાર વિચારને કોઈ સ્થાન હતું જ નહીં વૈદિક કાળમાં. આજે મારો મૂડ નથી, મારે બહાર ફરવા જવું છે, એવું વૈદિક જીવન જીવનારાને થાય જ નહીં, કારણ કે એ પ્રત્યેક કર્મ પણ ઈશ્વર સાથે જોડાવાના નિમિત્ત જ એના માટે બનતું હતું. એટલે એને કોઈ દિવસ કંટાળો આવે નહીં ને આ તે બધું સ્વૈચ્છિક આચાર વિચાર, સ્વચ્છંદ વિચારને, સ્વચ્છંદ આચરણને કોઈ સ્થાન જ નહોતું વૈદિક કાળમાં. તો અત્યારે અહીંયા બ્રહ્મચર્ય વગેરેની જે વાત છે, તો વેદ કહે છે એ પ્રમાણે વેદોક્ત દેશ કાળ પરિસ્થિતિ બધું જ ધ્યાનમાં રાખીને વેદ પણ આપણા હૃદયને, આપણા અંતઃકરણને જાણે છે, આપણી લાગણીઓને સમજે છે. એટલે એ પણ આપણે જે ભોગ ભોગવવા માંગીએ છીએ, તો ભોગ ભોગવવા એમનાથી તો કઈ પુણ્ય કર્મ નથી, એનાથી કઈ પુણ્ય ફળ અદૃષ્ટ તો પ્રાપ્ત ન થાય. પરંતુ વેદ કહે છે એ પ્રમાણે વેદોક્ત રીતે જો ભોગો ભોગવવામાં આવે ને તો પણ અદૃષ્ટની પ્રાપ્તિ થાય છે. એનાથી વૈરાગ્યથી માંડીને બધું જ વેદ કહે છે એ પ્રમાણે જો લાડુ ખાઈએ ને તો લાડુ માટે વૈરાગ્ય જન્મી શકે. અહીંયા એ પ્રકારનું વર્ણન છે. એટલે વેદોક્ત રીતે જીવન જીવીએ, વેદોક્ત રીતે ભોગો ભોગવવામાં આવે તો ભોગ ન ભોગવવા રૂપી જે ફળ છે ને એ બ્રહ્મચર્યનું, તપનું, એ બધું ફળ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આ પ્રમાણેનું થોડુંક મહત્વ છે ખાલી. તો 13મા મંત્રમાં ઉપાસક દિવસ, જે પ્રાણનો ઉપાસક છે એના માટે આ દિવસના અભિમાની દેવતા પ્રાણ જે છે નિત્ય હાજર રહે છે. એટલે એના બધા કર્મોનો સાક્ષી આ દિવસના અભિમાની દેવતા એવા પ્રાણ છે. એટલે દિવસ સાથે જ એ સંબંધિત છે. એટલે એનું પ્રત્યેક કર્મ દિવસ સાથે, શુક્લ પક્ષ સાથે, ઉત્તરાયણ સાથે સંબંધિત છે, અને માટે એને આવી રીતે ઉત્કૃષ્ટ ગતિ પ્રાપ્ત થાય છે. માત્ર કર્મ કરનારા અથવા તો ફળના ચિંતન પૂર્વક કર્મ કરનારા, ભોગાર્થે કર્મ કરનારા, ભોગાર્થે જીવન જીવનારા જે લોકો છે ગૃહસ્થો વગેરે, એના માટે સ્વૈચ્છિક ભોગ વિલાસ જે છે ને એ જ એનું જીવન છે. અને માટે એ લોકો પોતાના પ્રાણરૂપ પ્રજાપતિને, વીર્ય રૂપે પ્રજાપતિ જ છે, તો એનું સ્કંદન કરે છે, એટલે કે એને નાશ કરી નાખે છે. એનામાં જે શક્તિ રહેલી છે, પ્રજાપતિની સંપૂર્ણ શક્તિ એનામાં રહેલી છે, એનો એ નાશ કરી નાખે છે સ્વૈચ્છિક ભોગ વિલાસ કરીને. એટલે અહીંયા વેદોક્ત રીતે આ રીતે મિથુનાત્મક જે આખું આચરણ છે
એને બ્રહ્મચર્યનું જ ફળ પ્રાપ્ત થાય છે એવું અહીંયા 13મા મંત્રમાં કહેવામાં આવ્યું. પછી 14મો મંત્ર જે કબંધી કાત્યાયને પૂછ્યો હતો કે ક્યાંથી આ પ્રજા ઉત્પન્ન થાય છે, એનો ફાઇનલી જે ઉત્તર આવે છે 14મા મંત્રમાં કહે છે તો માસ રૂપ પ્રજાપતિ, પહેલા સંવત્સર રૂપ પ્રજાપતિ એ માસ બની ગયા, માસ રૂપ પ્રજાપતિ દિવસ રાત બની ગયા, શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ, અને અહોરાત્ર રૂપ બની ગયા. અહોરાત્ર રૂપ પ્રજાપતિ હવે અન્ન રૂપ પ્રજાપતિ બની જાય છે. અન્ન રૂપ પ્રજાપતિ વીર્ય રૂપે પછી ગર્ભ રૂપે બની જાય છે. ગર્ભ રૂપે બની ગયેલા પ્રજાપતિ છેવટે પ્રજા રૂપે જન્મે છે. એ પ્રજા રૂપે જે આપણને દેખાય છે બધા જીવો રૂપે, એ આ કર્મ અને ઉપાસનાના પરિણામે પ્રજાપતિ જ બની ગયેલા છે. એવી રીતે આખું અહીંયા જવાબ આપેલો છે. તો 14મો મંત્ર, અન્નમ વૈ પ્રજાપતિ તતો હવૈ તદ્રેતઃ તસ્માદ ઇમાહ પ્રજાઃ પ્રજાયન્તે ઇતિ. તો અન્નમ વૈ, આ પ્રસિદ્ધ અન્ન જે વ્રીહી યવ કે જેટલી ઔષધિઓ જે છે ને એ હંમેશા કોઈક દિવસે કે કોઈક રાત્રે જ એનો અંકુર ફૂટે છે, વૃદ્ધિ પામે છે. એટલે આમ બધી જ ઔષધિઓ કે અન્ન જે છે એ આવી રીતે પ્રજાપતિ જ છે, કે દિવસ અને રાત રૂપ તો પ્રજાપતિ છે, માટે બધી જ ઔષધિઓ અન્ન એ પણ પ્રજાપતિ જ છે. તેનાથી જ તતો હવૈ તદ્રેતઃ, એનાથી જ આ રેતસ એટલે કે વીર્ય જન્મે છે. અન્નનો ઉપભોગ જ્યારે પુરુષ શરીરમાં થાય વૈદિક રીતે, ત્યારે વીર્ય રૂપે પ્રજાપતિ જ જન્મે છે. તો આ વીર્ય કોઈ આપણા માટે સ્થૂળ રૂપ નથી, પરંતુ એ પ્રજાપતિ જ છે. વીર્ય રૂપે પ્રજાપતિ જ જન્મે છે. અને વીર્યથી જ્યારે આ ભાર્યાગમન થાય ત્યારે પછી એનાથી ગર્ભ રૂપે પ્રજાપતિ જ જન્મે છે. અને ગર્ભ રૂપે પછી પ્રજાપતિ સાક્ષાત પ્રવેશે છે. અને પછી આ સમગ્ર પ્રજા કે જીવો રૂપે પ્રજાપતિ જ જન્મે છે. તો આમ આ પ્રજાપતિ એટલે શું? હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ એટલે શું? ઉપહિત ચૈતન્ય. અહીંયા જેટલી પણ અહીંયા અહોરાત્ર, સંવત્સર, રહી, પ્રાણ, આ બધું શું છે? એક એક ઉપાધિ છે. અને ઉપહિત રૂપે આ પ્રજાપતિનો પ્રવેશ થાય છે. ઉપહિત રૂપે એટલે શું? એ ઉપાધિમાં એનું તાદાત્મ્ય અભિમાન હોય છે. તો જેટલું જેટલું આ વીર્ય એટલે શુક્રાણુઓ વગેરે જે છે એ દરેક ઉપાધિ છે, અને એમાં પ્રજાપતિ તાદાત્મ્ય અભિમાન કરે છે, અથવા તો ઉપહિત ચૈતન્ય રૂપે પ્રવેશ કરે છે. આ બહાર જે મોટું આકાશ છે એમાં આપણે ઘડો લઈ જઈએ, ઘટ ઉપાધિ જ્યારે બહાર આકાશમાં લઈ જઈએ, ઉપાધિ જેવી આવે એવી એમાં ઉપહિત રૂપે આકાશ ઉપલબ્ધ થઈ જાય છે. ઉપહિત રૂપે જન્મવું પડતું નથી આકાશે. જો ઉપાધિનું સર્જન થાય છે, ઉપહિત રૂપે પ્રવેશ થાય છે. તો આકાશે ઘડામાં પ્રવેશ કરવો પડે ખરો? નહીં. ઘટ ઉપાધિનું સર્જન થાય તો ઘટાકાશ રૂપે આકાશ ઉપલબ્ધ થઈ જાય છે. તો ઘટાકાશ રૂપે જન્મે છે એવું કહીએ તો સમજવાનું શું? ઘટાકાશ રૂપે આકાશ ઉપલબ્ધ થાય છે. જો હું બહુ જ થોડુંક ઝડપથી ગયો છું આ પ્રજાપતિની સૃષ્ટિમાં, આપણને ખાલી સમજવાનું એ છે કે દરેકે દરેક ઉપાધિમાં જેટલા પણ કાર્યકરણ સંઘાત રૂપી ઉપાધિઓ જણાઈ રહી છે ને, એમાં ઉપહિત રૂપે પ્રજાપતિ જ છે. આ પ્રજા રૂપે પ્રજાપતિ જ જન્મેલા છે. આ બાળક વગેરે જે, એટલે અહીંયા આ 14મા મંત્રમાં વાત કરવામાં આવી સંપૂર્ણ પ્રજા. આ ચંદ્રમાં પહેલા લોક સૃષ્ટિ, મિથુન સૃષ્ટિ, પછી લોક સૃષ્ટિ, પછી દક્ષિણાયન, ઉત્તરાયણ, અયન સૃષ્ટિ, માસ સૃષ્ટિ, પછી અહોરાત્ર સૃષ્ટિ, અને પછી અન્નની સૃષ્ટિ થઈ. અન્નની સૃષ્ટિ એટલે આપણે શું વિચારવાનું છે? અન્ન રૂપે પ્રજાપતિ જ છે. મારા પિતા પણ પ્રજાપતિ જ છે, મારી માતા પણ પ્રજાપતિ જ છે, કારણ કે પ્રજાપતિ મિથુનાત્મક છે. એટલે અન્ન રૂપે પ્રજાપતિ જ જન્મેલા છે. અને આ વીર્ય રૂપે પણ પ્રજાપતિ જ છે. માતામાં ગર્ભ રૂપે પણ પ્રજાપતિ જ જન્મેલા છે. અને એટલે ગર્ભ જ્યારે જન્મે ત્યારે આ જે સંતાનો બધા થયા છે એ પણ પ્રજાપતિ રૂપ જ છે. એટલે હું પણ પ્રજાપતિ જ છું, પ્રજાપતિ રૂપ જ છું. આ તો એક ઉપાધિ છે, પણ અહીંયા આ ઉપાધિમાં હું રૂપે જે તાદાત્મ્ય અભિમાન કરીને સ્થિત છે, એ ઉપહિત ચૈતન્ય તો વાસ્તવમાં પ્રજાપતિ જ છે. ઋષિ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી.
એટલે આ પણ દરેકે દરેક કાર્યકરણ સંઘાત ઉપાધિમાં ઉપહિત રૂપે પ્રજાપતિએ જ પ્રવેશ કરેલો છે. તો પ્રજાપતિનો બધી ઉપાધિઓમાં પ્રવેશ એને જ પ્રજાનો જન્મ કીધો છે. તો આ પ્રમાણે આખું વૈદિક એક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે કે જેથી પ્રજાપતિ તરફ આપણી દ્રષ્ટિ હશે, ઉપહિત તરફ દ્રષ્ટિ હશે તો એક એકત્વની દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે આપણને. આ પ્રજાપતિની ઉપાસના છે કે આપણા બધામાં જે આપણને ભેદ બુદ્ધિ છે કે હું તમારાથી જુદો છું, તમે મારાથી જુદા છો, આ ભેદ બુદ્ધિ પૂર્વક જ રાગ દ્વેષ મહત્વ વગેરે બધું અનર્થનું સર્જન થાય છે. પરંતુ બધામાં એક પ્રજાપતિ જ હું ભાવે સ્થિત છે, તાદાત્મ્ય અભિમાન કરીને સ્થિત છે. આ બધા શરીરો તો એ પ્રજાપતિના જ છે, પ્રજાપતિ જ બધા શરીરોમાં પ્રવેશ કરીને સ્થિત છે. આવું જ્યારે એક પ્રજાપતિની દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો રાગ દ્વેષને કોઈ સ્થાન જ રહેતું નથી. તો આ ઉપાસના પૂર્વક આપણે એકત્વની દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. ઉપાસનામાં તાદાત્મ્ય હોય છે, જ્ઞાનમાં ઐક્ય હોય છે. એટલું ખાસ સમજવાનું કે ઉપાસના અને જ્ઞાનમાં શું ફરક છે. મેં કીધું કે આપણે ઘડાને બહાર આકાશમાં લઈ જઈએ, અથવા તો અહીંયા જ ચાલો મારા હાથમાં ઘડો છે તો ઘટાકાશ રૂપે આકાશ ઉપલબ્ધ થઈ જાય છે. તો ઉપાસનામાં શું હોય છે, ઘટાકાશ એ વાસ્તવમાં મહાકાશ જ છે અથવા તો આકાશ જ છે એવું તાદાત્મ્ય સેવવામાં આવે છે કે જે આ ઘટ રૂપી ઉપાધિમાં, આ ઉપાધિમાં જે આકાશ અથવા તો ચૈતન્ય છે એ પ્રજાપતિ જ છે, માટે પ્રજાપતિ સાથે તાદાત્મ્ય સેવવામાં આવે છે. તો ઉપાસનામાં તાદાત્મ્ય છે. જ્ઞાનમાં શું છે, હા, ઉપાસનામાં ઉપાધિનો સંદર્ભ રહેલો છે, માટે ઉપહિતનું ઐક્ય થાય છે. ઉપહિતના ઐક્યની ભાવના સેવવામાં આવે છે. ઉપાસનામાં ઘટ ઉપાધિ સહિત જે એની અંદર ઉપલબ્ધ છે એ મહાકાશ જ છે. એટલે ઉપાસનામાં શું થાય છે, મારું આ ઉપાધિ રૂપે અસ્તિત્વ રહે છે અને આ ઉપાધિમાં ઉપલબ્ધ પ્રજાપતિની હિરણ્ય ગર્ભની હું ભાવના કરું છું. એટલે કે આ ઉપાધિમાં હું રૂપે કયું ચૈતન્ય રહેલું છે, ઋષિ નહીં પરંતુ પ્રજાપતિ કે હિરણ્ય ગર્ભ જ રહેલા છે. આને ઉપાસના કહેવાય. એટલે ઉપાસના કોને કહેવાય, જેમાં ઉપાધિનો સંદર્ભનો એટલે કે ઉપાધિનો ખ્યાલ રહી જાય છે. એટલે ઉપહિત ચૈતન્યનું અહીંયા એકત્વ કે તાદાત્મ્ય સેવવામાં આવે છે. જ્યારે જ્ઞાનમાં જે છે ને નિરુપાધિક વસ્તુ છે, એટલે કે ઉપાધિનો સંદર્ભ રહેતો નથી, ઉપાધિનો જ અધ્યારોપ અહીંયા અધિષ્ઠાન ઉપર થયેલો છે. એટલે ઉપાધિની સત્યતા ત્યાં નથી રહેતી, માટે ત્યાં ઐક્ય થાય છે, જ્યારે ઉપાસનામાં તાદાત્મ્ય થાય છે. આ બધું પણ જે મુખ્ય ફરક છે એ હું થોડું ગ્રુપમાં પીડીએફમાં લખીને મોકલીશ. તો આ પ્રમાણે 14મા મંત્રમાં વાત કરવામાં આવી, સમગ્ર પ્રજા જે છે આવી રીતે ઉત્પન્ન થાય છે પ્રજાપતિથી જ. તો અહીંયા હવે છેલ્લે 15મા મંત્રમાં પ્રજાપતિ વ્રતનું જે અનુષ્ઠાન કરનારા છે એની અહીંયા થોડીક વાત કરવામાં આવી છે. તદ્યેહ વૈ તત્ પ્રજાપતિ વ્રતમ ચરંતી તે મિથુનમ ઉત્પાદયન્તે તેષામ એવ એષ બ્રહ્મલોકઃ યેષામ તપઃ બ્રહ્મચર્યમ યેષુ સત્યમ પ્રતિષ્ઠિતમ. અહીંયા પ્રજાપતિ વ્રતની થોડીક વાત કરવામાં આવી છે. આપણે જોયું પ્રજાપતિ વ્રત એટલે સમગ્ર પ્રજા રૂપે મિથુન, લોક, કાળ, અન્ન, રેત એટલે કે વીર્ય રૂપે અને પછી પ્રજા રૂપે પ્રજાપતિ જ છે. પ્રજાપતિના જ દર્શન, પ્રજાપતિની જ ભાવના કરવાની છે બધી પ્રજામાં. આ બધું પ્રજાપતિનું વ્રત કહેવામાં આવ્યું છે. તો એની અહીંયા થોડીક 15મા અને 16મા મંત્રમાં એનું મહત્વ બુદ્ધિ અથવા તો મહિમા કે સ્તુતિ ગાન થયેલું છે. તો તદ્યેહ વૈ પ્રજાપતિ વ્રતમ ચરંતી, તો જે લોકો પ્રજાપતિ વ્રતનું અનુષ્ઠાન કરે છે, એ હ વૈ એટલે કે જે લોકો નિશ્ચય પૂર્વક સંતાન પ્રાપ્તિ માટે, પ્રજાની ઉત્પત્તિ માટે પ્રજાપતિ વ્રતનું અનુષ્ઠાન કરે છે. એટલે કે શું, માત્ર એટલે કે ફળની ઉત્પત્તિ જે લોકોને ઈષ્ટ છે એવા સકામ અથવા તો કર્મઠો જે છે અથવા તો સકામ કર્મ કરનારા, કે ભાઈ મારે પ્રજાપતિની પ્રજારૂપ સંતતિ જોઈએ છે, એવું ફળનું જ જે લોકોને ચિંતન છે, અને જે લોકો આવી રીતે ગૃહસ્થો જે છે શાસ્ત્ર વિહિત શુભ કર્મો કરે છે, એ લોકોને
નિયમ અનુસાર તે વય મિથુનમ ઉત્પાદયંતે, તેમને પુત્ર અને પુત્રી એવી રીતે, એટલે કન્યા અને બાળક, પુત્ર અને કન્યા રૂપ સંતતિ પ્રજાપતિ મિથુનાત્મક છે. એટલે માટે એવા ગૃહસ્થોને કે જે લોકોને આવી રીતે પ્રજાપતિ વ્રત, કેવળ પ્રજાપતિ વ્રતનું અનુષ્ઠાન કરે છે, કેવળ કોઈ ઉપાસના નથી આમાં, માત્ર અનુષ્ઠાન કરે છે પ્રજાપતિ વ્રતનું, તો એ લોકો એટલે કે ભોગો ભોગવવા માટે જે લોકો આ પ્રજા સંતતિને ઈચ્છે છે એ લોકોને આવું દ્રષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. બાળક અને કન્યા, પુત્ર અને કન્યા, પુત્રી રૂપ મિથુનાત્મક એ લોકોને સંતતિ પ્રાપ્ત થાય છે. પુત્ર દુહિત્રાત્મકમ મિથુનમ તે ઉત્પાદયંતે, એ લોકોને આવી રીતે મિથુનાત્મક પ્રજા પ્રાપ્ત થાય છે. પરંતુ યેશામ, પરંતુ જે લોકો આવી રીતે તપ અને બ્રહ્મચર્ય પૂર્વક, ઉપાસના પૂર્વક પ્રજાપતિ વ્રતનું અનુષ્ઠાન કરે છે, એટલે માત્ર કર્મ નહીં પરંતુ આવી રીતે ઉપાસના સમુચિત કર્મ કરે છે, ઉપાસના પૂર્વક પ્રજાપતિ વ્રતનું અનુષ્ઠાન કરે છે, એ લોકોને અદૃષ્ટ ફળ પણ પ્રાપ્ત થાય છે. સત્ય, તપ, બ્રહ્મચર્ય વગેરે જે છે એનું પણ ફળ એ લોકોને પ્રાપ્ત થાય છે. તો એ શું છે? એ બધું પ્રજાની વૃદ્ધિ, જેમનામાં બ્રહ્મચર્ય, તપ, સત્ય વગેરે ભરેલા છે, જેમનું જીવન સત્યમય છે, એ લોકો સત્ય સ્વરૂપ પરમેશ્વરને પોતાના હૃદયમાં નિત્ય રહેલા જાણે છે. લોકો હંમેશા સત્ય સ્વરૂપ પરમાત્માની નિત્ય હાજરી અનુભવે છે, અને માટે એ લોકોને બ્રહ્મલોક વગેરે પ્રાપ્ત થાય છે. બ્રહ્મલોક કોનું ફળ છે? જેમના જીવનમાં તપ છે, બ્રહ્મચર્ય છે, જેમના જીવનમાં સત્યનું આચરણ છે, સદાચરણ છે, એ લોકોને જ બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે. માત્ર ગૃહસ્થો એટલે કે કર્મ કરનારા, ફળના ઉપભોગ માટે જ કર્મ, સકામ કર્મ કરનારાને બ્રહ્મલોક મળતો નથી. શાસ્ત્રમાં પણ બ્રહ્મલોક કોને મળે છે? બ્રહ્મચર્ય નું અનુષ્ઠાન કરનારા, બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસીને બ્રહ્મલોક મળે છે. પરંતુ જે ગૃહસ્થો આવી રીતે ઉપાસના પૂર્વક પ્રજાપતિ વ્રતનું અનુષ્ઠાન કરે છે, સત્ય, તપ વગેરે યુક્ત જીવન જીવે છે, એ લોકોને પણ, ગૃહસ્થોને બ્રહ્મલોક મળતો નથી, એ લોકોને તો ચંદ્રલોક જ મળે છે. પરંતુ જે ગૃહસ્થો આવી રીતે ઉપાસના પૂર્વક જીવન જીવે છે, એ લોકોને બ્રહ્મલોક પણ મળે છે. તો અહીંયા આવી રીતે ઉપાસનાનું મહત્વ સમજાવવામાં આવ્યું. ઋતુકાળ સિવાય જે લોકો ભાર્યાગમન ન કરે ને એવું બ્રહ્મચર્ય વ્રતનું અનુષ્ઠાન કરે છે, એ લોકોને બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે. તો ગૌણ બ્રહ્મચર્યનું પાલન કરીને પણ એવા ગૃહસ્થોને મુખ્ય બ્રહ્મચર્યનું ફળ પ્રાપ્ત થાય છે. મુખ્ય બ્રહ્મચર્યનું ફળ આવી રીતે બ્રહ્મલોક વગેરેની પ્રાપ્તિ છે. એ વેદોક્ત માર્ગે કર્મફળનો ઉપભોગ કરીએ ને તો આપણી આપણે ઉત્તરાયણ કે ઉર્ધ્વ ગતિ જ થાય. જો માત્ર ફળનો ઉપભોગ કરીએ તો પુનરાવર્તન કે જે છે એ જ મળવાનું છે. અહીંયા વૈદિક સકામ કર્મો જ કરનારા ને તો પુનરાવર્તન પ્રાપ્ત થાય છે, પરંતુ વેદોક્ત રીતે જ્યારે ફળનો ઉપભોગ થાય અને ઈશ્વર ચિંતન પણ હોય, સત્ય, તપ, બ્રહ્મચર્ય જીવનમાં હોય, તો એ લોકોને બ્રહ્મલોકની પ્રાપ્તિ પણ થાય છે. બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે એવું અહીંયા કીધેલું છે. આમ દૃષ્ટ ફળ શું છે? ગૃહસ્થનું દૃષ્ટ ફળ શું છે? કે જે કેવળ પ્રજાપતિ વ્રતનું અનુષ્ઠાન કરે છે એને દૃષ્ટ ફળ શું પ્રાપ્ત થાય છે? મિથુનમ ઉત્પાદયતે, એટલે કે એને પુત્ર અને પુત્રી રૂપ મિથુન પ્રાપ્ત થાય છે. અને જે લોકો આવી રીતે પ્રજાપતિ વ્રતનું અનુષ્ઠાન તપ, બ્રહ્મચર્ય વગેરે વેદોક્ત સાધનો પૂર્વક કરે છે, એને આવી રીતે અપર પ્રજાપતિ પદની પ્રાપ્તિ પણ પ્રાપ્તિ થાય છે, સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. એટલે હું મારી કામના પૂર્તિ માટે, મારી ઈચ્છા પૂર્તિ માટે જ માત્ર આ કરું એવું નહીં. એને તો યજ્ઞનું ફળ ના મળે, પણ પ્રજાપતિ વ્રતનું અનુષ્ઠાન કરે એટલે પ્રજાપતિ જ ઉત્પન્ન કરે છે, હું તો માત્ર નિમિત્ત જ છું. એવી રીતે જે જુએ છે, પ્રજાપતિ વ્રતનું અનુષ્ઠાન આવી ભાવનાથી કરે છે, હું તો માત્ર આ સંતાન ઉત્પત્તિનું નિમિત્ત જ છું. પ્રજાપતિ જ વીર્ય રૂપે, અન્ન રૂપે, વીર્ય રૂપે, ગર્ભ રૂપે ઉત્પન્ન થાય છે. જે મારામાં પણ જે શક્તિ છે, મારામાં પણ જે શક્તિ સામર્થ્ય છે, વીર્ય છે, એ બધું પ્રજાપતિ જ છે. રામ પ્રજાપતિ એટલે કે હિરણ્ય ગર્ભની ઉપાસના પૂર્વક જે ગર્ભાધાન વગેરે થાય છે,
એનાથી આ પ્રજાપતિ ઉત્પન્ન થાય છે અને પછી એને પ્રજાપતિ લોકની પ્રાપ્તિ થાય છે. તો છેલ્લો 16મો મંત્ર છે એ પહેલા જોઈ લઈએ. તો 16મા મંત્રમાં પણ એની સ્તુતિ વગેરે થયેલી છે. તેષામ અસૌ વિરજઃ બ્રહ્મલોકઃ ન યેષુ જિહ્મમ અનૃતમ ન માયા ચ ઇતિ. તો જેનામાં લેશ માત્ર, કયા લોકોને પ્રજાપતિ લોકની પ્રાપ્તિ થાય, કયા ગૃહસ્થોને? આગળના મંત્રમાં તો આવી ગયું કે જે તપ, બ્રહ્મચર્ય અથવા તો વેદોક્ત રીતે ગૃહસ્થ ધર્મનું પાલન કરે છે, વેદોક્ત રીતે પ્રજાપતિ વ્રતનું અનુષ્ઠાન કરે છે, સત્ય સદાચાર પૂર્વકનું જીવન જીવે છે, તપશ્ચર્યા કરે છે અને બ્રહ્મચર્યનું પાલન કરે છે. ગૃહસ્થો બ્રહ્મચર્યનું પાલન કરે એટલે વેદોક્ત રીતે, વેદ જે પ્રમાણે કે એ પ્રમાણે ગૃહસ્થ જીવન જીવે છે એ લોકોને તેષામ અસૌ વિરજઃ બ્રહ્મલોકઃ, તેમને આ વિરજ એવો રજ વગરનો, જે અશુદ્ધિ વગરનો બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે. બ્રહ્મલોકમાં માત્ર સુખ જ સુખ હોય, 0.00001% જ દુઃખ હોય. બ્રહ્મલોકની ઉપાધિ જે છે, બ્રહ્મલોકમાં જે જીવો જાય છે આ રીતે, એ લોકોને મુખ્યત્વે ઉત્કૃષ્ટ સુખ, ઉત્કૃષ્ટ ઉપાધિ હોય અને ઉત્કૃષ્ટ સુખનો એ લોકો ઉપભોગ કરે છે. માટે વિરજઃ કીધું છે. રજોગુણની આપણું આ શરીર છે ને એ રજોગુણની પ્રધાનતા વાળું છે, માટે હંમેશા કર્મ કરતું હોય છે. તો ત્યાંનું જે ઉપાધિ હોય, ત્યાંનું જે કાર્યકરણ સંગાતો હોય એ વિરજ હોય, એટલે કે રજોગુણ ના હોય એમાં. એટલે માટે એમાં સુખ અને જ્ઞાનની પ્રધાનતા હોય છે. તો તેષામ અસૌ વિરજ, આ જે બ્રહ્મલોક જે છે એ લોકોને પ્રાપ્ત થાય છે જેમનામાં કુટિલતા નથી, જેમણે સ્વપ્ને પણ મિથ્યા ભાષણ કર્યું નથી અને અસત્ય આચરણથી હંમેશા જે દૂર રહે છે, અસત્ય આચરણથી જે જરા પણ ચલિત થયા નથી, જેમાં રાગ દ્વેષાદી વિકારોનો સર્વથા અભાવ છે, એ લોકો છળ કપટથી રહિત રહે છે અને વિકાર વિનાનો એવો નિર્વિકાર વિશુદ્ધ એવો બ્રહ્મલોક એમને પ્રાપ્ત થાય છે. અને જે લોકોને આ વિપરીત લક્ષણ વાળા છે, આ લક્ષણોથી વિપરીત, એમને બ્રહ્મલોકની પ્રાપ્તિ થતી નથી. તો ગૃહસ્થોને પણ બ્રહ્મલોક પ્રાપ્ત ક્યારે થાય? તો આવી રીતે ન જિહ્મમ ન અનૃતમ, એટલે કે જે લોકોમાં કુટિલતા નથી. જિહ્મમ એટલે કુટિલતા, વક્રતા. ગૃહસ્થોનો વ્યવહાર જે છે, કર્તવ્ય કર્મો એવા હોય કે જેમાં કંઈક અન્યથા ભાષણ કે કુટિલતા વગેરે ના છૂટકે પણ એનો આશરો લેવો પડતો હોય છે, જે કર્તવ્ય કર્મ કરીએ છીએ આપણે એમાં. પરંતુ આપણે વેદને પ્રમાણ તરીકે, વેદને સાથે રાખીને જીવન જીવીએ તો એ દોષોથી પણ લેપાયમાન થતા નથી, એવું કહેવાનું અહીંયા તાત્પર્ય છે. સ્વાભાવિક અને માયામય જીવન જે છે એ આ ગૃહસ્થોની શક્તિનો હ્રાસ કરે છે. પરંતુ અહીંયા પીપલાદ ઋષિ કહેવા માંગે છે કે જે લોકો, જે ગૃહસ્થો પણ આવી રીતે જેમનામાં જિહ્મમ અને અનૃતમ અને માયા, આ ત્રણ વગરનું જે જીવન જીવે છે એ લોકોને બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે. ઈમાનદારી અથવા તો રુજુતા, નિષ્કપટતા, સત્યનિષ્ઠા અને નિષ્પ્રપંચ. માયા એટલે નિષ્પ્રપંચ, અનૃતમ એટલે કે સત્યનિષ્ઠ હોવું અને જિહ્મમ એટલે કે નિષ્કપટતા. આટલું જીવનમાં હોવું જોઈએ. આવી ભાવના તો સેવી શકાય છે. એટલા માટે આ પ્રમાણેનું અહીંયા સાધનો, વૈદિક સાધનો કહેવામાં આવ્યા. જીવનમ એટલે કુટિલતા, અનૃતમ એટલે અયથાર્થ વચનમ અને માયા એટલે આત્માનમ અયથાર્થ પ્રાગટ્યકરણ શક્તિ. પોતે જેવા છે ને એના કરતા કંઈક જુદા પ્રકારે પ્રગટ થવું, એવી જે વૃત્તિ છે એને માયા વૃત્તિ કીધી છે. તો જેમનામાં આ ત્રણ નથી, એટલે કે હિંસા અને ચોરી પણ નથી, જિહ્મમ અનૃતમ માયા ચ ઇતિ, તો ચ થી હિંસા અને ચોરી એવું ગણી લેવાનું કે જે આ પ્રમાણે નથી, એ લોકોને વિશુદ્ધ વિરજો બ્રહ્મલોક એટલે શું? વિશુદ્ધ આનંદ પ્રાપ્ત થાય છે. અત્યારે આપણને જેટલું પણ સુખ મળે છે એ દુઃખ મિશ્રિત સુખ હોય છે. જે કંઈ પણ આપણને સુખ પ્રાપ્ત થાય છે ને એમાં માત્ર સુખ હોતું નથી, દુઃખ મિશ્રિત સુખ હોય છે. એ પાછું ક્ષણભંગુર સુખ હોય છે. એ પાછું પરતંત્રતા જન્માવનારું છે, બંધકત્વ વગેરે દોષો વાળું છે. તો આવી ઉપાસના કરનારને વિશુદ્ધ સુખ મળે છે કે જેમાં આ મર્યાદાઓ હોતી નથી.
દુઃખ સાથે મિશ્રિતત્વ વગેરે નથી હોતું, એ લોકોનો શુદ્ધ વિશુદ્ધ આનંદ હોય છે. તો ઉપાસકને બ્રહ્મચર્ય, તપ, સત્ય વગેરે, રુજુતા, અવક્ર બુદ્ધિ, અકુટિલ બુદ્ધિ વગેરે જે ગુણો છે એનાથી આવી રીતે શુદ્ધ આનંદ એ ભોગવે છે. આમ આ પ્રથમ પ્રશ્ન જે છે આપણને પ્રજાપતિની દ્રષ્ટિ, પ્રજાપતિ વિઝન આપી જાય છે કે બધું જ પ્રજાપતિ એટલે અહીંયા આપણે બધું જ આપણા ઈષ્ટ દેવતા શંકર ભગવાન જ છે. આ જગત રૂપે એ જ થયા છે. બધા જ જડ એવી ઉપાધિઓનો એ અંતર્યામી છે. આપણા શંકર ભગવાન ઈષ્ટ દેવતા જે છે એ બધી જ જડ ઉપાધિઓના અંતર્યામી છે અને બધા જ ચેતનવંતા જણાવનાર જીવોના અંતરાત્મા છે. આટલું આપણને દર્શન પ્રાપ્ત થાય છે આ પ્રથમ પ્રશ્નથી, એવું આપણે સમજવાનું છે. પ્રજાપતિની દ્રષ્ટિ એટલે આપણા ઈષ્ટ દેવતા શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન જે હોય એની આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. આ પ્રજા રૂપે, આ જગત રૂપે, આ મિથુનાત્મક પ્રકૃતિ અને પુરુષ રૂપે આ શંકર ભગવાન જ થયેલા છે. એ જ મારા શરીરમાં ભોગતા રૂપે રહેલા છે. ભોગતા એટલે હું, અત્તા કે ચૈતન્ય, ઉપહિત ચૈતન્ય રૂપે રહેલા છે. અને આ કાર્યકરણ સંઘાત રૂપી જગત જે છે ને એ એનાથી જુદું નથી. ભોગ્ય જગત જે છે એ એના જ સંકલ્પ પૂર્વક એમણે સર્જન કરેલું છે. તો જડ ઉપાધિઓની ભગવાનને સંકલ્પ પૂર્વક સૃષ્ટિ કરી અને એમાં ઉપહિત રૂપે પ્રવેશી ગયા છે. આમ આ સંપૂર્ણ જગત શિવમય છે, શંકરમય છે. આવી ઉપાસના, સંપૂર્ણ જગત પ્રજાપતિ રૂપ છે એવી અહીંયા ઉપાસના પણ કરવામાં આવી છે. આમ પ્રથમ પ્રશ્ન એ આપણા વાસ્તવિક ભૌતિક જગત વિષયક હતો. અને આવી રીતે કર્મ અને ઉપાસનાના પરિણામે જ જો જન્મ જ થવાનો હોય તો એનાથી વૈરાગ્ય પામીએ અને જન્મ માટે બીજી વાર જન્મવું જ નથી એવું વિરક્ત મુમુક્ષુ જે છે એવો નિશ્ચય કે નિર્ધાર કરી શકે. ગમે તેટલી આપણે કર્મ કે ઉપાસના કરીશું પણ જન્મવામાંથી છુટકારો મળવાનો નથી. જન્મ તો થશે જ કર્મ અને ઉપાસનાના પરિણામે. માત્ર કર્મો કર્યા હશે, ફળના ચિંતન પૂર્વક કર્મો કર્યા હશે તો પુનરાવર્તન થશે. અને જો ઈશ્વર ચિંતન પૂર્વક, ઉપાસના પૂર્વક જો કર્મો કર્યા હશે તો ક્રમ મુક્તિ વગેરેની બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મલોકમાં પણ જો કંઈક ભોગો ભોગવવાના બાકી રહી ગયા હોય, અતૃપ્ત વાસના ભોગની રહી ગઈ હોય, બ્રહ્મલોકમાં જઈએ છતાં પણ જો અતૃપ્ત ભોગોની વાસના રહી ગઈ હોય ને તો આધિકારિક પુરુષો રૂપે જન્મ થાય છે. તો સૂર્ય, ચંદ્ર, યમરાજા, વરુણ દેવતા, ઇન્દ્ર દેવતા વગેરે આ બધા આધિકારિક દેવતાઓ છે, આધિકારિક પદવીઓ છે. તો એ શું છે, બ્રહ્મલોકમાં જઈને પણ જે લોકોની અતૃપ્ત ભોગ વાસના રહી ગઈ છે એ લોકોને આવા આધિકારિક પદવીઓ રૂપે આ જન્મ થાય છે અને પછી આ મન્વંતર સુધી એ લોકોનું રાજ્ય વગેરે રહે છે, ચક્ર શાસન રહે છે. અને જો શ્રવણ કૃતોપાસ્તી અથવા તો શ્રવણ કરેલું હોય આપણે વેદાંત શ્રવણનું તો પછી બ્રહ્માજી આપણને બાકીનું જે જ્ઞાન આપે અને પછી ક્રમ મુક્તિ થાય. પરંતુ આ જન્મમાં આ દેહમાં જ જો આપણને વેદાંત શ્રવણનો અવસર પ્રાપ્ત થયો હોય તો કર્મ અને ઉપાસના એટલે કે અપ્રાપ્ત સુખની ઈચ્છા કરવી, આ કર્મ અને ઉપાસનાથી મુમુક્ષુએ વિરક્તિ પામવાની છે. એટલે શું, કર્મ અને ઉપાસના છે ને અપ્રાપ્ત સુખ માટે કરવામાં આવે છે. તો મુમુક્ષુને એવું સુખ, કૃતક સુખ નથી જોઈતું. કંઈક કરું અને મને સુખ મળે એવું સુખ મુમુક્ષુને જોઈતું નથી. કંઈક કર્મ અને ઉપાસના કરું અને ઉત્કૃષ્ટ સુખ મેળવી લો, કંઈક કરું અને સુખ મળે એવું સુખ મને નથી જોઈતું. તો વિરક્ત મુમુક્ષુની આ વિચારણા અહીંયા આપણે જોઈ. અને એટલા માટે આ પ્રથમ પ્રશ્નમાં આ પ્રમાણે વૈરાગ્ય પરક છે, વૈરાગ્યનો બોધ મળે છે. દ્વિતીય પ્રશ્નમાં આજે પ્રાણની આપણે ચર્ચા કરી છે, હિરણ્યગર્ભના અધ્યાત્મ રૂપની, એ પ્રાણની સ્તુતિ છે. દ્વિતીય પ્રશ્નમાં પ્રાણની સ્તુતિ છે, તૃતીય પ્રશ્નમાં પ્રાણની ઉપાસના છે.
એ પણ થોડી અગત્યની છે કે પ્રાણ જ પ્રજાપતિ રૂપ પ્રાણ આ સમગ્ર કાર્યકરણ સંઘાતને ધારણ કરીને રહેલો છે. એ જ બધા કર્મો કરે છે અને એ જ બધું ચલાવે છે જીવન. માટે આપણે મિથ્યા અભિમાન ન કરી શકીએ કે હું આ શરીરને ચલાવું છું, હું કર્મ કરું છું, મારામાં આટલું બળ છે, સામર્થ્ય છે, મારી ઈચ્છાથી કરું છું, મને ઈચ્છા થાય તો હું કર્મ કરીશ. આ પ્રકારનું કોઈ મિથ્યા અભિમાન ન કરી શકીએ. પ્રાણ જ આ જીવનને ચલાવે છે એમ કરીને પ્રાણની મહિમા અને પ્રાણની સ્તુતિ રૂપે દ્વિતીય અને તૃતીય પ્રશ્ન છે એ આવતી વખતે આપણે જોઈશું. અહીંયા આપણે પ્રજાપતિ કે પ્રાણની જગ્યાએ આપણે શું સમજવાનું? આપણા ઈષ્ટ દેવતા. શ્રાવણ મહિનો ચાલે છે, શંકર ભગવાનની મહિમા, સ્તુતિ, ગુણ કથન વગેરે કરવું જોઈએ. એનાથી આપણી આ વાણી પવિત્ર થાય. વાણી પણ સંસારના વિષયોનું ગુણગાન ગાતા ગાતા અપવિત્ર થઈ ગઈ છે. માટે એ શંકર ભગવાનના ગુણોનું ગાન કરે તો એના દોષોથી એ લેપાયમાન ન થાય અને એને આવી રીતે પુણ્ય વગેરેની પ્રાપ્તિ થાય. તો શ્રાવણ મહિનો જે છે શંકર ભગવાનની સ્તુતિ, મહિમા, ગુણગાનનો અવસર છે. તો આપણે હવે પછીના ક્લાસમાં થોડુંક એક 5-5 મિનિટ શરૂઆતમાં જેમ કઠોપનિષદમાં કેવું આપણે કરતા હતા, વૈદિક વાંગ્મય નો પરિચય મેળવતા હતા શરૂઆતની 5-1 મિનિટ, એવી રીતે શંકર ભગવાનની જે રીતે આપણા વેદોમાં મહિમા ગાન થયેલો છે એ પણ જોઈશું. ગયા વર્ષે શ્રાવણ મહિનામાં શ્રી રુદ્ર પ્રશ્ન ઉપર વિચારણા થયેલી છે. એ પણ કોઈને સાંભળવી હોય તો એનું પ્લેલિસ્ટ પણ હું મૂકીશ. આખી રુદ્ર પ્રશ્ન ઉપર આપણા વૈદિક આચાર્યો સાયણાચાર્યજીએ સમગ્ર વેદ ઉપર ભાષ્ય લખ્યું છે. ભટ્ટ ભાસ્કરનું પણ ભાષ્ય શ્રી રુદ્ર પ્રશ્ન ઉપર ઉપલબ્ધ છે. અને આ બંને ભાષ્ય સહિત રુદ્ર પ્રશ્નની વિચારણા થયેલી છે. પરમાત્મા શંકર ભગવાનનું સર્વાત્મકત્વ, સર્વાંતર્યામિત્વ, સર્વેશ્વરત્વ આ રુદ્ર પ્રશ્નમાં પ્રગટ થયેલું છે. તો રુદ્ર પ્રશ્નનો સારભૂત વિચારણા આપણે 2 પ્રવચનમાં જોઈ હતી. તો એ 2 પ્રવચન કે જેમાં સમગ્ર રુદ્ર પ્રશ્નનો સાર છે, અથવા તો આ શંકર ભગવાનની સ્તુતિ, આ ત્રંબકમ યજામહે જે મંત્ર છે એનો પણ શું અર્થ છે એ હું હવે આ ગ્રુપમાં મૂકીશ. એટલે એ પણ એનું પણ શ્રવણ કરીએ ને શંકર ભગવાનની જે ભક્તિ જે છે આપણા અંતઃકરણમાં જાગૃત થાય, એનું ગુણગાન થઈ શકે, આપણું સમગ્ર અંતઃકરણ શિવમય બની જાય, શિવજીની ઉપાસના દ્વારા શિવમય બનીએ અને શિવજી સાથે તાદાત્મ્ય આપણું થઈ જાય કે જેથી શંકર ભગવાનના જે ગુણો હતા ને, ઉપાસના કરવાથી ઉપાસ્ય દેવતાના ગુણોનો આવિર્ભાવ આપણામાં થાય છે. તો શંકર ભગવાનના જે ગુણો જે છે, અસંગતા, વૈરાગ્ય, આ બધા ગુણો આપણામાં આવિર્ભાવ પામે છે. એ ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે. જ્ઞાન પ્રદાતા, પછી પવિત્રતા, તો આ બધા જે ગુણો જે છે એ આપણામાં આવિર્ભાવ પામે. પરોપકારાર્થે જ જીવન શંકર ભગવાન જીવ્યા છે. શંકર ભગવાને પોતાનું સમગ્ર જીવન પરોપકારાર્થે જ જીવ્યા છે. જે કંઈ પણ એમણે કર્યું માત્ર ને માત્ર સમષ્ટિના હિતાર્થે જ કરેલું છે. તો એવું શંકર ભગવાનની સ્તુતિ, ત્રંબકમ યજામહે જે મંત્ર જે છે વૈદિક મંત્ર, એનો પણ જે સુંદર સાર છે. આપણા આચાર્યોએ ખૂબ જ સુંદર ચિંતન કરેલું છે આ શિવજીના મહિમા ઉપર. એનો સાર પણ આ 2 પ્રવચનમાં છે. એટલે 2 પ્રવચનની ઓડિયો હું હમણાં ગ્રુપમાં મૂકીશ કે જેથી આપણને બધાને એ શંકર ભગવાનની જે ઉપાસના છે એ જીવંત બને આપણા માટે, અને એ પ્રમાણે આપણે પણ આ શ્રાવણ મહિનો જે છે એમાં શ્રદ્ધાપૂર્વક શિવજીના ગુણોનું શ્રવણ કરી શકીએ એવું આપણને ભગવાન તક આપે. સુંદર ઈશ્વર ચિંતન અને ઈશ્વરની ઉપાસના પૂર્વકનું આપણું જીવન બની રહે, આખો શ્રાવણ મહિનો બની રહે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. તો હું ગ્રુપમાં એ જે રુદ્ર પ્રશ્ન અને ત્રંબકમ યજામહે શંકર ભગવાનની મહિમા, સ્તુતિ, સ્વરૂપ શું છે એ બધી જે મેં વાત કરી હતી ગયા શ્રાવણ મહિને એ હું મૂકીશ. અને પછી આપણે આવતા મંગળવારે આ દ્વિતીય પ્રશ્ન જે છે એના ઉપર ચર્ચા કરીશું. ભાર્ગવ વૈદર્ભી જે છે એ આવીને પ્રશ્ન પૂછે છે. તો દ્વિતીય પ્રશ્ન પ્રાણની સ્તુતિ રૂપ છે અને તૃતીય પ્રશ્ન પ્રાણની ઉપાસના માટે છે.
બંનેમાંથી આપણે આપણા જીવનમાં કઈ રીતે એને સાંકળી શકીએ એવો ભાવાર્થ જોવાનો પ્રયત્ન કરીશું. પછી ચોથો અને છઠ્ઠો પ્રશ્ન તો ઘનઘોર વેદાંત જ છે. આપણે હકીકતમાં જે આમ પ્રશ્નો સતાવે છે, સુષુપ્તિ કે સ્વપ્નનો સંપૂર્ણ વિચાર એમાં થયેલો છે. સુંદર વિચારણા થયેલી છે એ ચોથા પ્રશ્નમાં, છઠ્ઠા પ્રશ્નમાં. એ પણ આપણે લાભ લઈશું એ વિચારણાનો. તો આવતા મંગળવારે દ્વિતીય પ્રશ્નની વિચારણા કરીશું. અને આવતી વખતે થોડુંક આવી રીતે શરૂઆતની 5-1 મિનિટ શ્રાવણ મહિના વિષયક, શિવજીની ઉપાસના વિષયક થોડી વાતો પણ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આજે દરેક મંત્રનો ભાવાર્થ જોવાનો પ્રયત્ન કર્યો છે. ઘણો જ ઝડપથી હું ગયો છું. મારી બોલવાની સ્પીડ પણ કદાચ વધારે હશે, પણ જે મંત્રો જે પહોંચાડવા માંગે છે આપણને, એનો આપણે વધારે વિચાર કરીએ છીએ. આ કદાચ આ ઉપાસના, પ્રજાપતિ વ્રત વગેરે બધું આપણને પ્રસ્તુત ન પણ લાગે અત્યારના જમાનામાં, પણ એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે આપણને કે કેવી રીતે આપણે આપણા કર્મોને અને ફળના ઉપભોગને, આ ઉપાધિ છે ત્યાં સુધી કર્મો થવાના છે અને કર્મફળનો ભોગ પણ થવાનો જ છે, પરંતુ એને વેદોક્ત રીતે કરીએ તો કર્મ અને કર્મફળથી ઉપરામતા આપણને મળે. એવી કંઈક વિચારણા પૂર્વક આપણે આ પ્રથમ પ્રશ્નની વિચારણા આજે સંપન્ન કરી છે. તો એ વિઝન, એ ઉપાસનાનું જીવન આપણું બની રહે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. હરિઓમ. તો મંગળવારે હરિઓમ. થોડું સારભૂત જે હશે એ હું ગ્રુપમાં પીડીએફ બનાવીને મૂકી દઈશ. પ્રથમ પ્રશ્નના સારભૂત વિચારણા. એટલે એટલું આપણે આપણા જીવનમાં સાંકળીને એટલે વણીને જીવવાનું છે.